ચલો તો લાસ્ટમાં આપણે આ ક્વેશ્ચનનું ડિસ્કશન કરતા હતા. થોડો પોઈન્ટ જોયો હતો. એડજસ્ટમેન્ટ જસ્ટ ટીક કર્યા હતા. તો સ્ટાર્ટ કરીએ. પહેલા એક્ઝામમાં ટાઇટલ લખી દેવાનું, જેની બુક્સમાં બનાવવાનું કીધું ઇન બુક્સ ઓફ શ્રી ગાવસ્કર આવું લખી દેવાનું. ટ્રેડિંગ અકાઉન્ટ બનાવવાનું છે, પીએનએલ અને બેલેન્સ. ચલો કોઈ એડજસ્ટ, હું પહેલેથી સ્ટાર્ટ કરું છું. જ્યાં એડજસ્ટમેન્ટ આવતું હોય ત્યાં આપણે જોઈ લઈશું. કેશમાં કોઈ એડજસ્ટમેન્ટ નથી તો આ ક્યાં લખાય? બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. તો લખી દઈએ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. આ અમાઉન્ટ છે, આ બી અમાઉન્ટ છે. ચલો તો પહેલું આપ્યું છે કેશ ઇન હેન્ડ, તો લખી દેવાનું કેશ ઇન હેન્ડ. જો એડજસ્ટમેન્ટ ન હોય ને તો આઉટર કોલમમાં લખવાનું 14,000 લખાય છે એટલે પેન્સિલથી ટીક કરી દેવાનું. ધેન આફ્ટર કેશ એટ બેંક, આ બી આપણી એસેટ છે તો લખી દેવું કેશ એટ બેંક. કોઈ એડજસ્ટમેન્ટ ન હોય તો સીધું આઉટર કોલમ 26,000. સન્ડ્રી ડેટા તો જોઈ લેવાનું કઈ એડજસ્ટમેન્ટ હતું આમાં. હા, તો ઇનર કોલમમાં અમાઉન્ટ રેકોર્ડ કરીશું. ચલો તો ડેટર આપ્યા છે 8,60,000. એડજસ્ટમેન્ટ આવ્યો એટલે પહેલા આપણે એડજસ્ટમેન્ટ સોલ્વ કરી દઈશું. ચલો એડજસ્ટમેન્ટમાં આપણને કીધું છે 5th નંબરનું એડજસ્ટમેન્ટ કીધું છે. પ્રોવિઝન ફોર બેડ ડેટ ઇઝ ટુ બી મેન્ટેન 5% ઓફ સન્ડ્રી ડેટર. 5% પ્રોવિઝન કીધું છે, પણ સાથે સાથે પેલું બી જોઈ લેવા કે અહીંયા તો લખશું જ બેડ ડેટ પ્રોવિઝન માઇનસ બેડ ડેટ પ્રોવિઝન. આખું લખવાનું એક્ઝામમાં બેડ ડેટ પ્રોવિઝન શોર્ટમાં ન લખતા. 8,60,000 ના 5%. બોલો 8,60,000 ના 5%, 43,000. આ માઇનસ. નેક્સ્ટ પોઈન્ટ, બીજો કોઈ એડજસ્ટમેન્ટ નહોતો એટલે સીધું આઉટર કોલમમાં સરવાળો 8,70,000. હવાલાની કેટલી અસર થાય, કેટલી ઇફેક્ટ? 2. બીજી અસર ક્યાં આપશો? પીએનએલમાં. તો આપણે પીએનએલ અકાઉન્ટ અહીંયા લખી દેશું અમાઉન્ટ, આ ડેબિટ. ચલો પણ અહીંયા લખતા પહેલા જોઈ લો ભાઈ કાચા સરવૈયામાં કઈ બેડ ડેટ તો નથી આપ્યું ને, અથવા બેડ ડેટ નું પ્રોવિઝન નથી આપ્યું ને. આખો સરવાળો ભેગો લખવો પડે તો ચેક કરી લઈ. તો આગળ જોતા જઈએ તો ઓફિસ બિલ્ડિંગ મોટર કાર સન્ડ્રી આયરો પ્રોવિઝન ફોર બેડ ડેટ્સ. ચલો બેડ ડેટ તો નથી આપ્યું ને કાચા સરવૈયામાંથી. હા જોઈએ, આપણે એ જ જોઈએ. લાસ્ટમાં આપ્યું છે બેડ ડેટ. અને આવું ગોતવા ન બેસવો એક્ઝામ, આવું ગોતવા ન બેસવો એક્ઝામમાં તો જો આમ એક લાઈન પહેલા છોડી દે નેટ ગ્રોસ પ્રોફિટ માટે, પછી જો આમ લખી દેવાનું આખું બેડ ડેટ ટ્રાયલ બેલેન્સ પ્લસ બેડ ડેટ એડજસ્ટમેન્ટ પ્લસ બેડ ડેટ પ્રોવિઝન. નહીં હોય ને નીલ કરી દઈશું આપણે, અને માઇનસ બેડ ડેટ પ્રોવિઝન. જો આમાં ગોતવા નહીં બેસો નગર કેટલો સમય લાગે આમાં. તો આપણે શું કરવાનું, લખીને મૂકી દેવાનું. નહીં હોય નીલ કરી દઈશું, હશે તારે લખશું. તો માની લો આપણે ક્રમ પ્રમાણે ચાલીએ, આ વચ્ચે જ્યારે આવશે ત્યારે લખશું. તો બેડ ડેટ પ્રોવિઝન એડજસ્ટમેન્ટ નો કેટલું ગણ્યું આપણે? 43,000 અહીંયા લખી દો. આ ઇન્ફોર્મેશન જ્યારે આવશે ત્યારે રેકોર્ડ કરશું. નહીં આવે તો સીધું આઉટર કોલમમાં સરવાળો, એટલે ગોતવા નહીં બેસો. ચલો હવાલો બી લખાઈ ગયો તો એને ટીક કરી દેવાનો, અને આ માહિતી લખાઈ ગઈ એને ટીક કરી દેવાનો. હવાલો લખાઈ ગયો તો એને ટીક કરી દેવાનો. એટલે અડધેથી જ્યારે ક્વેશ્ચન પછી સ્ટાર્ટ કરવો હોય તો પ્રોબ્લેમ ના આવે. સ્ટોક, આ કયો સ્ટોક ડેટ જો હતો 1/4. આ અહીંયા બેલેન્સ શીટ જો હતો
હા, તો આ વર્ષની શરૂઆતનો સ્ટોક છે. ક્યાં લખાય? ટ્રેડિંગ ખાતામાં ડેબિટ સાઈડ. ઓપનિંગ સ્ટોક કેટલા રૂપીસ છે? 6,20,000. ભાઈ એડજસ્ટમેન્ટ નથી, સીધું આઉટર કોલમ અને બી ટીક કરો. ફર્નિચર ને ફિક્સચર આપણી એસેટ કે તો બેલેન્સ શીટમાં લખશું ફર્નિચર એન્ડ ફિક્સચર. કેટલું છે ફર્નિચર ફિક્સચર? હવાલો હોય તો ઇનર કોલમમાં છે ને, તો ઇનર કોલમમાં 2,40,000. હવે એડજસ્ટમેન્ટ ગોતી લેવાનું. શું કહે છે? તો આપણને ડેપ્રિસિએશન નું એડજસ્ટમેન્ટ કીધું તો અહીંયા એમાં બી નંબરનો ટોપિક હતો. જો શું કહે છે? ફર્નિચર એન્ડ ફિક્સચર ઉપર 10% ડેપ્રિસિએશન. પણ આમાં ચોખવટ કરી જોઈએ. એક વન સ્ટીલનો ટેબલ ખરીદ્યું ડ્યુરિંગ ધ year for 40,000 was sold for the same price but sale proceed ના wrongly credit કર સેલ અકાઉન્ટમાં. વર્ષ દરમિયાન શું કર્યું હતું? એક ટેબલ ખરીદ્યું, ફર્નિચર ખરીદ્યું અને આ જ વર્ષે વેચી નાખ્યું છે. વેચ્યું એનો તો પ્રોબ્લેમ નથી, પણ વેચ્યું તો કયા નામે ક્રેડિટ કરી નાખ્યું? સેલ અકાઉન્ટમાં. વેચવાની જર્નલ બોલો, મશીન રોકડેથી વેચવાની જર્નલ બોલો તો કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ફર્નિચર આવું લખવું જોઈએ. પણ આપણે ફર્નિચર ની બદલે કયું ખાતું જમા કરી નાખ્યું? સેલ. તો રેક્ટિફિકેશન આવડે? કોનું નામ ખોટું લખાઈ ગયું? સેલ. કેન્સલ કરવા ઉધાર સેલ અકાઉન્ટ ડેબિટ. બીજી ઇફેક્ટ ફર્નિચરમાં બાકી છે લખવાનું, એ લખવાનું માઇનસ સેલ. સેલ બોલો કેટલાનું વેચી કાઢ્યું? 14,000. ચલો બાદ થઈ. ક્લિયર? બીજી અસર ક્યાં આપશું આપણે? બીજી અસર સેલમાં. તો ટ્રેડિંગ ખાતામાં ક્રેડિટ સાઈડ, તો પહેલા અહીંયા સેલ લખી નાખવાનું. રકમ આવશે ત્યારે લખશું. આમાંથી માઇનસ કરવાનું. શું કામ માઇનસ? ખોટું ટેબલ લખાઈ ગયું હતું ને એમાં વેચવાનું, તો માઇનસ. ટેબલ સોલ્ડ કર્યું તે અથવા સેલ ખોટું રોંગ રેકોર્ડ કરી નાખ્યું હતું. કેટલા હતા એવા? 14,000. ચલો હવે સિમ્પલ સમજ. આ ડેપ ગણવાનો છે. કેટલા ટકા ડેપ ગણવાનો? 10%. ચલો તો 10% લખીએ. બોલો હવે કેટલા પડ્યા છે મશીન? તો 2 લાખના 10% લખે ડેપ આપી દો. તો મનમાં જર્નલ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ફર્નિચર લેઝર પોસ્ટિંગમાં સામેનું નામ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. ઘણા ક્વેશ્ચન થાય, સર 2,14,000 ઉપર કેમ ન ગણ્યો ડેપ? કારણ કે દાખલામાં પૂછજો કે આ જે બેલેન્સ આપી 2 ને 14 એ ક્યારે આપી? વર્ષના અંતે. અને આ 14,000 એક ટેબલ તો આ જ વર્ષે ખરીદ્યું અને આ જ વર્ષે વેચી નાખ્યા. તો બોલો આ જ વર્ષે ખરીદ્યું, આ જ હવે મને જો બે માંથી એક ડેટા નથી આપ્યા. પેલું ક્યારે ખરીદ્યું એ નથી આપ્યું, વર્ષમાં કઈ તારીખે ખરીદ્યું એ નથી આપ્યું, વર્ષમાં ક્યારે વેચ્યું એ નથી આપ્યું. તો મારે ઘસારો કેમ ગણવો? આ 14 નું મશીન ખરીદ્યું આ વર્ષે, કઈ તારીખે તો આપ્યું નથી. ચલો નો આપ્યો સર તમે ધારતા શીખવાડ્યું તો વર્ષની શરૂઆતમાં, વચ્ચે કે અંતમાં. ચલો ખરીદ કિંમત, ખરીદ તારીખ ધારી લેશું. વેચ્યું ક્યારે? તો મારે કેટલો સમયનો ઘસારો ગણો? એ ડેટા હતા નહીં. તો એનો મતલબ આપણે આ 2 ને 14 માંથી 14 હટાવી દીધા અને બાકીના મશીન અથવા બાકીના ફર્નિચર જૂના પડ્યા છે. જૂનું મશીન તો આખું વર્ષ વાપરો, જૂનું ફર્નિચર આખું વર્ષ વાપરો, એટલે આના ઉપર 10%. કેમ 2,14 ઉપર નો ગણ્યા? ખબર પડી 2,14 માં 14,000 તો આના છે. ભાઈ ક્યારે વર્ષે ખરીદ્યું અને ક્યારે વેચ્યું એની ડેટ આપી નથી. આ લખી રાખવાનું. ત્યાં કામનો ટોપિક હતો, અડધા નકર ખબર નહીં પડે આવું હું બોલી નાખ્યો. ચલો 2 લાખના 10%, 20. આઉટર કોલમમાં સરવાળો બાદબાકી 1,80,000. ચલો બીજી અસર, હવાલાની બીજી અસર ક્યાં જશે? પેનલમાં.
કઈ બાજુ ડેબિટ. તો જો અહીંયા પેલા ડેપ્રિસિએશન ટાઇટલ, બહુ બધા ડેપ છે ને, તો એક ટાઇટલ આપી દેવાનું પેલા, ડેપ્રિસિએશન અકાઉન્ટ. અને હવે બધાના નામ લખવાના ઇનર કોલમ. કોના ઉપર પેલા ગણ્યો? ફર્નિચર અકાઉન્ટ. કેટલો ગણ્યો? 20,000. કેમ ઇનર કોલમમાં લખ્યો? કારણ કે આપણી પાસે બહુ બધા ઘસારાના ટોપિક છે. સર હું સીધા આઉટર કોલમમાં લખું તો ચાલે? હા, કોઈ પ્રોબ્લેમ નથી. ચલો ધેન આપણે ટીક કરી દે. જે હવાલો લખાઈ ગયો ટીક કરી દેવાનો. બી હવાલો લખાઈ ગયો અને આ બાજુ ફર્નિચર ફિક્સચર ઉપર ટીક કરી દે, લખાઈ ગયું. ચલો ઓફિસ ઇક્વિપમેન્ટ. ઓફિસ ઇક્વિપમેન્ટ એસેટ કહેવાય કે લાયબિલિટી? ક્યાં લખાય? બેલેન્સ શીટમાં એસેટ્સ. તો લખ્યું ઓફિસ એન્ડ ઇક્વિપમેન્ટ. કેટલાનો છે ઓફિસ ઇક્વિપમેન્ટ? 1,60,000. ઇનર કોલમમાં. કેમ ઇનર કોલમમાં? હવાલો છે, આના ઉપર ડેપ કીધેલો છે આપણને. તો આપણને કીધું છે ઓફિસ ઇક્વિપમેન્ટ ઉપર 15% ડેપ ગણજો. પણ હવે જો આમાં પાછો હવાલો, પરચેઝ એક ટાઈપરાઇટર ખરીદ્યો હતો. કેટલા રૂપિયાનો? 40. હેઝ બીન રોંગલી ડેબિટેડ ટુ. એટલે આપણે વિચારો તો ટાઈપરાઇટર ખરીદી શું જર્નલ લખવી પડે? ટાઈપરાઇટર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અથવા બેંક. આવું લખવું જોઈએ ને. આપણે કોનું નામ ખોટું ડેબિટ કરી આવે? બસ. તો ટાઈપરાઇટર ના બદલે આવું લખાઈ ગયું છે. હવે આવડે રેક્ટિફાઈ કરતા? ચલો આ ખોટું લખાઈ ગયું ને, તો કેન્સલ કરવા ટુ પરચેસ. અને રિયલ નામ શું લખવાનું હતું? ટાઈપરાઇટર. ટાઈપરાઇટર એટલે ઓફિસ ઇક્વિપમેન્ટ. ઇક્વિપમેન્ટ એટલે ઓફિસમાં વપરાતી હશે. ટાઈપરાઇટર. ટાઈપરાઇટર અકાઉન્ટ ડેબિટ. ચલો કરો લેઝર પોસ્ટિંગ. તો આની અંદર આ લખાઈ ગયા કે બાકી હતા? હા, તો ખરીદી બાકી હતી તો લખી પ્લસ નવો ખરીદોઈ પ્લસ પરચેસ. કેટલાનો પરચેસ કર્યો? 40,000. તો લખ્યા 40. ચલો બીજી અસર કોના નામમાં ખોટા લખાઈ ગયા હતા? પરચેસ. તો કેન્સલ કરવા માઇનસ. પરચેસ ક્યાં હોય? વાર્ષિક હિસાબમાં. ટ્રેડિંગ અકાઉન્ટ. તો ટ્રેડિંગમાં હું ડેબિટ સાઈડ પેલા પરચેસ લખી, ઈ ડેટા આવે ત્યારે લખશું. નથી તો ઇનર કોલમ માઇનસ રોંગ રેકોર્ડ. ખોટું રેકોર્ડ કર્યું માઇનસ કરું છું. કેટલા ખોટા લખાઈ ગયા હતા? 40. તો પેલા 40 હટાવ્યા. સમજાણો? જો જર્નલ હારે શીખવાડ્યું કેમ લખાણો, શા માટે. ચલો હવે ઘસારો ગણો ભાઈ. કેટલો ઘસારો ગણો? 15%. ચલો હવે 15% ઘસારો ગણીએ. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ઓફિસ ઇક્વિપમેન્ટ. એક અસર અહીંયા જાય માઇનસ ડેપ્રિસિએશન. કેટલા ટકા? 15%. હવે મારો ક્વેશ્ચન, 1,60,000 ઉપર 15% ગણો કે 2 લાખ ઉપર ગણો? તો એવું કેમ? આમાં 2 લાખ તો આમાં ખરીદ્યું હતું ને 14,000. પણ વેચો વાંધો નહીં, પણ ખરીદ્યું તો હતું ને, વાપર્યું છે. તો એમાં ઘસારો ન ગણ્યો 14. આમાં કેમ ગણીશ? તેનું કારણ એમાં 2 પ્રોબ્લેમ હતા. ખરીદ તારીખે નહોતી આપી ને વેચોય નહોતો. તો ખરીદી ક્યારે કરી એની ધારણા કરી લો, પણ વેચાણની ધારણા ન હોય ક્યાંય. એટલે મને ડેટ નહોતી એટલે આના ઉપર ઘસારો ન કરે. પણ આમાં તો હું ધારી શકું કારણ કે ખરીદ્યા પછી વેચો નથી. તો હું ધારણા કરી શકું આખો વર્ષ મેં વાપર્યો છે. કેમ સર વચ્ચે ખરીદી એવી ધારણા ન કરી? વચ્ચે ખરીદીની ધારણા કરું તો ઓર તકલીફ પડશે. આના ઉપર આખો ગણાશે, આના ઉપર અડધો ગણાશે. તો બેટર ચોઈસ શું કરી દેને? વર્ષની શરૂઆતમાં ખરીદ્યો છે. ચલો તો 2 લાખ ઉપર ગણું છું અહીંયા. કોઈ અલગ ધારણા કરી શકે, એક્ઝામમાં ખોટું નહીં પડે. કોઈ કે નહીં મેં તો મિડમાં ખરીદ્યો, અધ વચ્ચે, તો 6 મહિનાનો ઘસારો ગણશું. આના ઉપર પૂરો ગણીશું. ચલો તો 2 લાખ ઉપર કેટલા ટકા કીધા? 15%. બોલો 2 લાખના 15% 30,000. આઉટર કોલમમાં સરવાળો 1,70,000. હવાલાની બીજી અસર પીએનએલ માં તો એક ડેપ્રિસિએશન હતો
બીજો ડેપ્રિસિએશન આપ્યો. હવે શેનો ડેપ્રિસિએશન આપ્યો? ઓફિસ અને ઇક્વિપમેન્ટ. કેટલો ગણ્યો? 30,000. ચલો બધાને ટીક કરી દેવાનું. જેટલો હવાલો લખાઈ ગયો ઈ અને ઓફિસ ઇક્વિપમેન્ટ લખાઈ ગયો એના ઉપર ટીક કરી દેવાનું. ચલો ધેન આફ્ટર બિલ્ડિંગ અને મોટર કાર. આ બંને આપણી શું છે? બે ઉપર ઘસારો કીધો છે તો પહેલા જ અહીંયા લખી દો બિલ્ડિંગ નો ઘસારો હમણાં ગણશું અને મોટર કાર એ કીધું છે ને તો એનો ઘસારો ગણી દઈશું. ચલો ગણી દઈએ ઘસારો. તો પહેલા એના માટે ડેટા રેકોર્ડ કરી દઈએ. ચલો ડેટા રેકોર્ડ કરી દઈએ. શું ખરીદ્યું પહેલા? તો કે બિલ્ડિંગ. કેટલાનું ખરીદેલું છે બિલ્ડિંગ? તો આપણી એસેટ કહેવાય 6 લાખ રૂપિયા. ચલો હવે એડજસ્ટમેન્ટ જોઈ લઈએ. શું કહે છે એડજસ્ટમેન્ટમાં? તો પહેલો હવાલામાં એ નંબરનો ટોપિક બિલ્ડિંગ યુઝ ફોર બિઝનેસ બાય 5. જે બિલ્ડિંગ યુઝ કરો ને એના ઉપર ઘસારો 5% ગણો એમ કહે છે. એટલે આમાં કોઈ હવાલો બીજો નથી, એક જ છે. તો સીધા 5% નો ડેપ ગણતા. ડેપ્રિસિએશન અકાઉન્ટ 6 લાખના 5%. બોલો 6 લાખના 5% 30. આઉટર કોલમમાં સરવાળો 5,70,000. મોટર કાર એ ખરીદી ને બંને હારે પેલા લખી દઈએ. મોટર કાર કેટલા નથી દાખલામાં? 2 લાખ. એનો બી ડેપ કઈ કીધો છે તો આ મોટર કાર ઉપર 20% માઇનસ ડેપ્રિસિએશન 2 લાખના 20% 40,000. આઉટર કોલમમાં સરવાળો 1,60,000. અને આ બે ની હવાલાની બીજી અસર વહી જશે પીએનએલ માં. બિલ્ડિંગ નો ડેપ્રિસિએશન 30,000. મોટર કાર ઉપર ડેપ્રિસિએશન 40. બધા ડેપ્રિસિએશન પૂરા, કામ પૂરું. આઉટર કોલમમાં નો સરવાળો લઈ જાઓ 1,20,000. ચલો મોટર કાર એ લખાઈ ગઈ ને એનો ઘસારો લખાઈ તો આ ટીક કરી દે. આખો હવાલો પૂરો થઈ ગયો ને એનો મતલબ આ પહેલો આખો હવાલો પૂરો ટીક કરી દેવા. ચલો હવે પાછા આવી મોટર કાર એ ગણાઈ ગયો, બિલ્ડિંગ એના ઉપર ટીક કરી. સન્ડ્રી ક્રેડિટર. ક્રેડિટર ક્યાં લખાય બેલેન્સ શીટમાં? લાયબિલિટી સાઈડ. લાયબિલિટી ક્રેડિટર ક્યાં લખાય? લાયબિલિટી સાઈડ જ લખાય ને. ચલો અહીંયા 4-5 લાઈન મૂકી દેવાની ઓલા માલિકના નફાની ગણતરી માટે. ચલો 3-4 લાઈન મૂકીને પછી લખી દે ક્રેડિટર. જે નામ લખ્યું ને એ આખો લખવાનું, ખાલી ક્રેડિટર નહીં લખવાનું, આખું જે આપ્યું 4 લાખ. એડજસ્ટમેન્ટ કોઈ છે આમાં તો સીધું આઉટર કોલમ 40 ટીક કરી દેવાનું. લોન લીધેલી છે, લોન ફ્રોમ વિશ્વનાથ. તો લોન લીધેલી છે તો આપણે લાયબિલિટી કહેવાય. તો લાયબિલિટી સાઈડ લોન ફ્રોમ વિશ્વનાથ. કેટલા રૂપિયા છે? 3 લાખ. આનો કોઈ હવાલો છે તો હવાલો જોઈએ. શેને લગતો હવાલો છે? ચલો તો હવાલો છે તો તમારે આ તો હવાલા નંબર 4. પણ એ તો વ્યાજને લગતો છે. શેને લગતો છે? વ્યાજ. લોન નો હવાલો નથી, લોન ઉપર વ્યાજ નો હવાલો છે. એટલે પણ ગણવા માટે આના ડેટા જોશે ટૂંકમાં. તો આને થોડી વાર અધિક કે જેનો વ્યાજ નથી આવ્યો કારણ કે વ્યાજનો ટોપિક છે ને. વ્યાજનો ટોપિક આવે ત્યારે જોઈશું હમણાં. વિશ્વનાથ ઉપર ટીક કરી દેવાનું. એ તો લખી નાખ્યો ને એટલે. ચલો પ્રોવિઝન ફોર બેડ ડેટ ઓલરેડી લખાઈ ગયું. પ્રોવિઝન ફોર બેડ ડેટ જો ટીક કેમ ખબર પડી? ટીક વગેરેનો હતો. સમજાઈ ગયો પોઈન્ટ? ઓકે તો લખી દો અહીંયા બેડ ડેટ પ્રોવિઝન કેટલું છે? 30,000. નેગેટિવ સાઇન કરવાની, કાચા સરવૈયાનું જાય એટલે જો સાઇન કામ લાગી આ ટીક કરી દેવાનો. પછી કે છે પરચેઝ. પરચેઝ ક્યાં લખાય? ટ્રેડિંગ જાય લખી પરચેઝ. કેટલો છે પરચેઝ? 14 લાખ. તો અહીંયા લખી દીધું 14 લાખ.
ચલો બીજો કોઈ પરચેઝ નો હવાલો લખ્યો છે અહીંયા કઈ? હા, કયો છે? આમ નથી પણ પરચેઝ રિટર્ન છે તો આપણને ખબર જ છે માઇનસ થાય. પરચેઝ રિટર્ન અકાઉન્ટ. ચલો પરચેઝ રિટર્ન કેટલો છે? 26,000. હા, હવે બીજો કોઈ હવાલો આનો નથી. આઉટર કોલમમાં સરવાળો 13,34,000 અને ટીક કરી દેવા. પછી આવ્યું સેલ ને સેલ રિટર્ન. ચલો સેલ અને સેલ રિટર્ન જોઈએ. સેલ છે 23 લાખ તો ઇનર કોલમમાં લખ્યા 23 લાખ. પછી સેલ રિટર્ન બાકી છે આપ્યું છે દાખલામાં, હા તો એની નીચે માઇનસ કરો. માઇનસ સેલ રિટર્ન અકાઉન્ટ રૂપીઝ આપ્યા છે 42,000. બીજો કોઈ સેલ નો હવાલો દાખલામાં આપ્યો, ટીક કર્યો છે આપણે તો આઉટર કોલમમાં સરવાળો 22,44,000 હાલી દીધો. ચલો ધેન આફ્ટર સેલરી આપ્યું છે. સેલરી આપણી આવક કે ખર્ચ? હા. વેચાણ વેપાર સિવાયના ખર્ચા બધા ક્યાં લખાય? પીએલ. તો અહીંયા સ્ટાર્ટ કરી દઈએ હવે સેલરી અકાઉન્ટ. સેલરી કેટલી છે? 1,10,000. એડજસ્ટમેન્ટ નથી ને તો સીધો આઉટર કોલમ ટીક કરી દેવાનું. રેન્ટ ફોર ગોડાઉન હવાલો છે તો ઇનર કોલમ રેન્ટ ફોર ગોડાઉન ઇનર કોલમમાં લખી દે 55,000. હવે જે એડજસ્ટમેન્ટ આપ્યું જોઈ લેવાનું. ચલો તો એડજસ્ટમેન્ટ આપ્યું છે આપણને થર્ડ નંબર. શું કહે છે? 2 month રેન્ટ ફોર ગોડાઉન ઇઝ 3 મહિનાનો રેન્ટ ચૂકવવાનો બાકી છે. તો એનો મતલબ સિમ્પલ, સોરી 2 month 2 મહિના. તો આ જે ચૂકવો છે કેટલા મહિનાનો છે? તો આમ કહી શકાય ભાઈ 10 મહિનાનો ભાડું જો 55,000 મેં આપ્યું તો 2 મહિનાનું કેટલું આપવું પડે? એ અપાઈ ગયું બાકી છે. હા તો આપણે એની જરૂર નથી. રેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ આઉટસ્ટેન્ડિંગ. રેન્ટ આપણો ખર્ચ, ખર્ચ ખાતે ઉધાર. હજી ચૂકવા નથી તો નામ લખીશ આઉટસ્ટેન્ડિંગ રેન્ટ. પણ આની ગણતરી દેખાડવી પડે તો ચોકડી ગુણાકાર લઈ દેવાનો. 55,000 ગુણ્યા 2/10 કેટલા આવ્યા? 11. બીજો હવાલો નથી તો આઉટર કોલમમાં સરવાળો તો 66,000. ચલો હવાલાની બીજી અસર ક્યાં? ચૂકવી દીધા બાકી છે. હા તો આપણી આ લાયબિલિટી કહેવાય તો લાયબિલિટી સાઈડ આઉટસ્ટેન્ડિંગ રેન્ટ અકાઉન્ટ રૂપીસ ગોતા આપણે 11,000. ચલો આને ટીક કરી દો, હવાલાને ટીક કરી દો અને અહીંયા બી ટીક કરી દો. હવે માની લો અહીંયાથી આપણે દાખલો મૂકી દીધો અને એક્ઝામમાં બીજા ક્વેશ્ચન સોલ્વ કર્યા. હવે પાછા દાખલામાં કલાક પછી આવી તો કોઈ ટેન્શન ન હોય. કેમ? શું બાકી છે? ઓટોમેટિક હાઇલાઇટ થઈ ગયું હોય. એટલે અડધેથી ક્વેશ્ચન છોડી દઈએ તો પ્રોબ્લેમ આવે ને હવાલો કયો બાકી એ ખબર હોય ઓટોમેટિક. ચલો વધી આગળ. જેમ કે કયા કયા હવાલા બાકી જો ટીક વગેરેના? બીજો અને ચોથો અને પાંચમો, 2, 4 અને 5 તો આ ટીક વગેરેના હવાલા છે. ઓટોમેટિક ખબર પડી ગઈ. પાંચમો થઈ ગયો, છઠ્ઠો ઓકે. એટલે જો ટીક કર્યા વગરનું હશે ને તો જો પછી છેલ્લે જવાબ આવે ને ત્યારે આવું થાય, મિક્સ થઈ જાય. એટલે ટીક હારે એટલે કરતો રહેવાનું. ચલો આપણે આગળ વધીએ. મુદ્દા ઉપર પાછા આવી ગયા. રેન્ટ આવી ગયું. ઇન્ટરેસ્ટ ઓન લોન ફ્રોમ વિશ્વ. વ્યાજ ચૂકવ્યું, લોન લીધેલી હોય એનો વ્યાજ ચૂકવે તો આપણા માટે શું કહેવાય? ખર્ચ. ખર્ચ ખાતે ઉધાર. પણ હવાલો છે ને આઈ થિંક આ ઇન્ટરેસ્ટ ઓન લોન કેટલો છે? 27. હવે એડજસ્ટમેન્ટ નંબર કેટલો છે આનો? તો જોઈ લો ચોથો હવાલો બાકી હતો ને. જવાબ આવ્યો. શું કહે છે? ઇન્ટરેસ્ટ ઓન લોન ફ્રોમ વિશ્વનાથ ઇઝ પેએબલ. લોન લીધી ને એના ઉપર વ્યાજ ચૂકવવા પાત્ર છે. કેટલું? 12% પર એનમ. પણ આ લોન લીધી હતી ક્યારે? લોન વોઝ ટેકન ક્યારે લીધી હતી? 1/5/21.
આપણું વર્ષ જુઓ તો ક્યારે ચાલુ થાય છે? 1/4/21. પૂરું ક્યારે થાય? 31/3/22. આ વર્ષ આપણું છે. એમાં કઈ તારીખે લોન લીધી? 1/5. 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3. કેટલો સમય થયો? તો વ્યાજ કેટલા મહિનાનું ગણાશે? 11. ચલો તો વિચારો, ટોટલ કેટલા રૂપિયાની લોન છે? 3 લાખ. આ ગણતરી અહીંયા જ દેખાડો. 3 લાખના 12% લેખે 11 મહિનાનું વ્યાજ ગણવાનું. એમાંથી આટલા રૂપિયા તો ઓલરેડી ગણી નાખ્યું છે, તો બાકીનું શું કહેવાય? આઉટસ્ટેન્ડિંગ, ચૂકવવાનું બાકી. આઉટસ્ટેન્ડિંગ પ્લસ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. કેટલું આઉટસ્ટેન્ડિંગ એની ગણતરી દેખાડો છો. કેટલા લોન કીધી? 3 લાખ ની ને? 3 લાખ ગુણ્યા 12% ગુણ્યા 11 ભાગ્યા 12. આટલું ગણવાનું હતું. એમાંથી આટલું તો ઓલરેડી ગણ નાખ્યું, એટલે માઇનસ 27,000. આવું કરવા ખબર પડી કે આટલું ગણવાનું હતું, આટલું ઓલરેડી ગણાઈ ગયું, તો બાકી કેટલું છે? 6. તો ઓટોમેટિક જવાબ 6,000 આઉટસ્ટેન્ડિંગ થઈ ગયું. ક્લિયર મુદ્દો? ચલો સરવાળો આપી દઈએ. 33,000. તો બોલો 3 લાખ નો 11% લેખે વ્યાજ બોલો, 12% લેખે 11 મહિનાનું વ્યાજ બોલો. હા, તો 33 લખાઈ જશે. હવાલાની બીજી છે ચૂકવવાના બાકી આપણી લાયબિલિટી કહેવાય. તો લાયબિલિટી સાઈડ લખી દઈએ આપણે. લોનમાં નો પ્લસ થાય, લોન અલગ કહેવાય, વ્યાજ અલગ કહેવાય. આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ. કેટલું આઉટસ્ટેન્ડિંગ છે? 6,000. ભાઈ લોન વસ્તુ અલગ છે, લોન નું વ્યાજ અલગ છે. તો લોન નું વ્યાજ કોઈ દિવસ લોનમાં નો એડ કરતા, નકર આવતા વર્ષે વ્યાજનું વ્યાજ ચાલુ થઈ જાય. ચલો પાછા આગળ વધીએ. ટીક કરી દેવાના બે હવાલા. હવે આપ્યું છે રેટ એન્ડ ટેક્સીસ. રેટ એન્ડ ટેક્સીસ આપણો ખર્ચ, કોઈ હવાલો નથી, તો પીએલ માં સીધું લખી દો. રેટ એન્ડ ટેક્સીસ કેટલું છે? રેટ એન્ડ ટેક્સીસ 21,000. ધ્યાન આફ્ટર ડિસ્કાઉન્ટ અલાઉ આપણો ખર્ચ છે. ડિસ્કાઉન્ટ અલાઉડ આનો કોઈ હવાલો હતો તો સીધો આઉટર કોલમ. ડિસ્કાઉન્ટ અલાઉડ 24,000. ચલો પછી બીજો કોઈ નામ આપ્યો છે ડિસ્કાઉન્ટ રિસીવ. ડિસ્કાઉન્ટ રિસીવ આપણી શું કહેવાય? ઇન્કમ. એક લાઈન છોડ દે જીપી માટે, પછી લખી દો ડિસ્કાઉન્ટ રિસીવ. કેટલો રિસીવ થયો? 16,000. કોઈ હવાલો નથી એટલે સીધો આઉટર કોલમ. ચલો ધ્યાન આફ્ટર ફ્રેટ ઓન પરચેઝ. ખરીદીના ખર્ચા ક્યાં લખાય? ટ્રેડિંગ એકાઉન્ટ. તો ફ્રેટ ખરીદીનું છે એટલે અહીંયા લખાય ફ્રેટ ઓન પરચેઝ. કોઈ એડજસ્ટમેન્ટ નથી નાનું, તો સીધો સરવાળો આઉટર કોલમ 12 છે. પછી કેરેજ આઉટવર્ડ. વેચાણના ખર્ચા ક્યાં લખાય? પીએલ. તો આ લખી દે કાર્ટેજ આઉટવર્ડ. કેરેજ નામ આપ્યું તો કેરેજ લખવા. બે એક ને એક છે. કેટલા આઉટવર્ડ છે? 20,000. એડજસ્ટમેન્ટ નથી, આઉટર. ડ્રોઈંગ ઉપાડ. ઉપાડ કોને રિપ્રેઝન્ટ કરે? હા, અને માલિકનું બીજું નામ કયું છે? કેપિટલ. તો અહીંયા પહેલા કેપિટલ લખી દેવાનું. જવાબ આવે ત્યારે લખેલું તો આપણે બાકી છે? બાકી. ચલો લખશો આવશે. માઇનસ ડ્રોવિંગ. પ્રોફિટ લોસ માટે એક લાઈન મૂકી દેવાની. ન મૂકો નીચે લખો તો પ્રોબ્લેમ, પણ એક મૂકી દે. ડ્રોવિંગ કેટલો છે? 1,20,000. માલિકને એટલા દેવાના, એમાંથી માલિક એટલા લઈ ગયો એટલે માઇનસ કર્યા. ચલો પછી પ્રિન્ટિંગ અને સ્ટેશનરી. પ્રિન્ટિંગ સ્ટેશનરી આપણો પીએનએલ નો ખર્ચ છે, ઓફિસ નો ખર્ચ છે. પ્રિન્ટિંગ એક્સપેન્સ અકાઉન્ટ કેટલા આપ્યા છે? 18,000. પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે, ઇલેક્ટ્રિક ચાર્જીસ છે. ચલો ઇલેક્ટ્રિક ચાર્જીસ. ઇલેક્ટ્રિક ચાર્જીસ આપ્યો છે 22,000.
પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કોઈ હવાલો છે તો ઇનર કોલમમાં લખવાનું. ચલો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેટલા છે 55. હવે આનો એડજસ્ટમેન્ટ છે એ જોઈ લેવાનું. તો કયા નંબરનો હવાલો છે 6. ચલો શું કહે છે વાંચો. ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં ઇન્ક્લુડ છે 40. ટોટલ પ્રીમિયમ કેટલું છે એમાં કે 40,000 ઇન્ક્લુડ કર્યા છે ના છે જે પે કર્યા હતા 55,000 માંથી 40,000 તો આપણે પે કર્યા છે. ટુવર્ડ એટલે કોના માટે? આના માટે. પ્રોપરાઇટર એટલે માલિક. કોના ધંધામાં અકાઉન્ટ લખીએ છીએ આપણે? ઉપર ટાઇટલ મિસ્ટર વિશ્વ ગાવસ્કર ના નામ હતું ને. હા તો ગાવસ્કરના અંગત લાઈફ ઇન્સ્યોરન્સ એટલે પોતાની અંગત વીમા પોલિસીનું પ્રીમિયમ હતું. તો યાદ કરો, ધંધામાંથી માલિક માટે કાંઈ પૈસા ચૂકવવામાં આવે તો કયા નામે લખાય? ડ્રોઈંગ. તો બોલો 40,000 તો કોના હતા? માલિકના હતા. અને આપણે કોના નામે લખ્યા? ઇન્સ્યોરન્સ. એટલે આવું લખાય. જ્યારે શીખવા ને ત્યારે આવું લખાય. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ 40,000. રિયલ તો કોના નામે લખવાનો? તો ડ્રોઈંગ. બોલો લખાઈ ગયું બાકી છે? હા તો રેક્ટિફાઈ કરો. તો રેક્ટિફાઈ કરી દઈએ. પહેલા ડ્રોઈંગ લખવાનો બાકી. તો ડ્રોઈંગ અકાઉન્ટ ખોટું શું લખાઈ ગયો? ઇન્સ્યોરન્સ. તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ડેબિટ થી કેન્સલ કરવા ક્રેડિટ. કેટલા રૂપિયા? 40. હવે આની અસર આપો તો એક અસર ડ્રોઈંગ ખાતામાં જાય, એક અસર ઇન્સ્યોરન્સ. ડેબિટમાં ક્રેડિટ માઇનસ. શેના માઇનસ? તો કે ડ્રોઈંગ અથવા પ્રોપરાઇટર પોલિસી જે લખો માઇનસ ડ્રોઈંગ. કેટલું? 40. એટલે માલિકનો ખર્ચો છે, ધંધાનો નથી એટલે અહીંથી હટાવ્યો. અને માલિકનો ખર્ચો તો માલિકના નામે લખીશ. ડ્રોઈંગ અને બીજું ઓર આ શેનું ડ્રોઈંગ છે? ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. કેટલા રૂપિયા છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમના? 40. તો આટલામાંથી ઓર બીજા પ્રીમિયમના ધંધા છે એટલે કેપિટલ ઘટાડ્યું. હજી ઓર છે. અને હવે જે બાકીનું પ્રીમિયમ વધ્યું 55 માંથી 40 કોના નામે લખ્યા? માલિક. તો હજી કેટલું પ્રીમિયમ બચ્યું? હવે આ જે 15 બચ્યા એનો હિસાબ કે છે. 15,000 જે ચૂકવા એનો સમય કેટલો છે? બેલેન્સ ઓફ ઇન્સ્યોરન્સ ચાર્જ કવર પીરિયડ ફ્રોમ 1/4/21 થી 30/6/22. કેટલો સમય થયો? નહીં પહેલા કેટલો ટોટલ સમય? 15 મહિનાના આપણે 15,000 ચૂકવા છે. પણ આપણા ધંધાનો સમય કેટલો છે? 1/4 ચાલુ થયો, પૂરું ક્યારે થયું? તો આપણે તો 12 મહિનાનો જ ખર્ચો લખાય. જેટલી સર્વિસ લીધી એટલો ખર્ચો લખાય. તો આમાં 12 મહિનાનો ખર્ચો આ વર્ષનો, તો બાકીના 3 વર્ષનો અગાઉથી. એનો મતલબ નેક્સ્ટ યરનો તો અગાઉથી ચૂકવા કે. તો 15 મહિનાના 12,000 તો નેક્સ્ટ યર એટલે 3 મહિનાનો ખર્ચો કેટલો છે? હા તો આ વર્ષનો ખર્ચો નથી તો આપણે આમાંથી માઇનસ કરવો પડે. આનો ખર્ચો જ લખાય આ વર્ષ. અને ઇંગ્લિશમાં શું કે અગાઉથી શીખવાય ને? પ્રીપેડ ઇન્સ્યોરન્સ. હવે ચોકડી ગુણાકાર લખવાનું કઈ રીતે લાવે? 15,000 ગુણ્યા 3 ભાગ્યા 15. બોલો કેટલો જવાબ કીધો? 3,000. આઉટર કોલમમાં સરવાળો. હા તો ઓટોમેટિક જો આ 12 મહિનાનો ખર્ચો લખાય છે. બીજી અસર અગાઉથી ચૂકવા એ આપણે શું કહેવાય? એસેટ. તો એસેટ સાઈડ આવી જશે અગાઉથી ચૂકવા. ચલો શેના ચૂકવા અગાઉથી? તો લખવાનું ઇન્સ્યોરન્સ પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. જો આ થોડું આવડશે ને એટલે પાર્ટનરશિપમાં ઓટોમેટિક આવશે. અને સોલ પ્રોપરાઇટર ને પાર્ટનરશિપ આવડે ને તો ઓટોમેટિક એનપીઓ અડધું આવડી જાય. એનપીઓ માં આ જ કરવાનું. જો આ બેલેન્સ શીટ જ નકરી બનાવી છે. ચલો પ્રીપેડ માં કેટલા આવ્યા આપણે? 3,000. ચલો આને બી ટીક કરી દેવા. ચલો હવે આવ્યા આપણે જનરલ ઓફિસ એક્સપેન્સ. જનરલ ઓફિસ એક્સપેન્સ ક્યાં લખાય? પીએનએલ માં. પીએનએલ નો ખર્ચો છે.
જનરલ ઓફિસ એક્સપેન્સ. એડજસ્ટમેન્ટ નથી ને આનું, તો સીધો આઉટર કોલમાં કેટલા છે 30,000. પછી બેડ ડેટ, તો બેડ ડેટ માટે આપણે ઓલરેડી બનાવ્યો જોઈએ. બેડ ડેટ ટ્રાયલ બેલેન્સ કેટલા છે 30,000. હવાલાનું નથી, જો આપણે નીલ કરી દીધું ઓટોમેટિક, આ લાઈન નીલ કરી દીધી, સીધો સરવાળો 20,000 છે. ઓકે ઓકે 20,000 આઉટર કોલમમાં સરવાળો 33,000. આ હવાલો ઓટોમેટિક પૂરો થઈ ગયો. જો આંકડા લખાતા ગયા, કામ પૂરું થઈ ગયું. ચલો પછી એવું બેંક ચાર્જીસ, આ બી આપણો ખર્ચ છે, તો લખી દીધું બેંક ચાર્જીસ. બેંક ચાર્જીસ 16,000. ચલો પછી એવું મોટર કાર એક્સપેન્સ, ચલો કેટલો છે 36. હવે ક્વેશ્ચન થયો, આ મોટર કાર એક્સપેન્સ મોટરના નામે ન લખવો જોઈએ? આવું શીખવાડ્યું તમને ક્યારે એકવાર મિલકત ધંધામાં આવી ગઈ, ક્યાંય લખ્યું છે આ વર્ષે ખરીદી મોટર કાર? નહીં, તો એનો મતલબ જૂની મોટર હતી, એના ઉપર ખર્ચો કર્યો. એકવાર પુટ્ટો યુઝ થઈ જાય પછી કાંઈ ખર્ચો કરીને એટલે 5 માંથી 1 બેનિફિટ ન મળે, તો આને આપણે બોલતા હતા રેવન્યુ, અને રેવન્યુ ખર્ચો ખર્ચ ખાતે પીએનમાં લખાય, એટલે ખર્ચ ખાતે લખી નાખ્યો. ચલો ત્યાર પછી કેપિટલ, છેલ્લો પોઈન્ટ, તો લખી નાખ્યો કેપિટલ. તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ 16,20,000. હવે જોવાનું હવાલા વગરનો કોઈ રહી ગયો ટીક કર્યા વગરનો? હા, જો ઓટોમેટિક હાઇલાઇટ થઈ જશે. કાચા શ્રેણ બધું ટીક થઈ ગયું. હવાલાનું એક બાકી રહી ગયું. શું બાકી રહી ગયું? તો સેકન્ડ હવાલો. જો વેલ્યુ ઓફ સ્ટોક એટલે ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોકની કેટલી અસર થાય? 2. એક ટ્રેડિંગ એકાઉન્ટમાં ખરીદીનો ખર્ચો ઘટાડવા, ક્લોઝિંગ સ્ટોક એકાઉન્ટ 4,40,000. હવે અહીંયા એક્ઝામમાં આપશે 11-12 માં આપતા એમ જ ક્યાં કે છે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ કોસ્ટ 4,40 છે, અને બાજુમાં કે આઈધર એનઆરવી, આઈધર લખ્યો છે માર્કેટ પ્રાઇસ ₹5,50,000, તો કયા લખશો? હા, which ever is lower. ઘણી વાર કે નહીં કોસ્ટ તો 4,40 છે બટ એનઆરવી 4 લાખ છે, તો ચાલો ઓછી કિંમત હોય ને એ લખવાનું, જે પછી ઓછા હોય. આમાં એવું બનાવ્યું નથી તો કોઈ પ્રોબ્લેમ નથી. ચલો બીજી અસર બેલેન્સ શીટમાં જ એસેટ સાઈડ, ક્લોઝિંગ સ્ટોક 4,40,000. ચલો બધા ટોપિક પૂરા થઈ ગયા. તો હવે આપણે આનો પ્રોફિટ લોસ ગોતી લેવાનો. તો ટોટલ કરવાનું સિમ્પલ, જમા બાદનો સરવાળો 26,00,000, તો આમ ટોટલ આમ લખી દેવાનું. હવે ટોટલ અહીંયા ઘટે છે તો સરવાળો પહેલા મેચ કરશું. 7,18,000 અહીંયા લખી દેવાનું જીપી, કાઉન્સમાં લખી દેવાનું બેલેન્સિંગ ફિગર, અને જીપી ક્યાં ટ્રાન્સફર થાય? પીએમ. નફો હોય તો ક્રેડિટ સાઈડ જાય. ગ્રોસ 7,18,000. આ બાદનો સરવાળો 7,18,000 + 16, 7,34,000. આ ટોટલ પેલા. આ બાજુ ટોટલ આટલું લાવવા કઈ ઘટે છે? ચેક કરી લેવા. 1,00,000. આ જે ઘટાય શું મળે? નેટ પ્રોફિટ. આ બેલેન્સિંગ ફિગર. નફો નુકસાન કોનો હોય? માલિક. અને કઈ બેલેન્સ છે? લખ્યું ઉધાર બાજુ પણ ક્રેડિટ. ક્રેડિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? પ્લસ. હા, તો કેપિટલ ને જો ક્રેડિટ બેલેન્સ હતી, બીજી ક્રેડિટ બેલેન્સ આવી વત્તા નેટ પર 1,73,000. આખો દાખલો પૂરો. આનો સરવાળો આઉટર કોલમ 16,33,000. અને પછી હવે આ બે નો ટોટલ લખવા, તો આનો સરવાળો કરી નાખો
23,80,000 તો અહીંયા લખા 23,80,000 આ ટોટલ. આમાં પાછી બેલેન્સિંગ નો કરતા ઘણા અહીંયા આની બેલેન્સ ઉતાવળમાં આવું કરશે અને પાછો માની લો અહીંયા સરવાળો મેથ નહીં કે લક્ષ્ય અહીંયા બાય બેલેન્સ કેરેડ આઉટ. આ તમે તમારું જ પેપરમાં બતાડી જોજો. અત્યારે કેમ તમને જે દાંત આવે છે કે ભાઈ આવું થાય તો થશે, કારણ કે ઉતાવળમાં આવું થઈ જાય પછી. તો જોઈ લો એક્ઝામમાં બુક્સમાં સેમ આન્સર છે. તો જો જીપી આવ્યો 7,18,000 આપે તો આપણે જીપી હા. પછી પીએનએલ માં 2 માહિતી હતી તો આવી ગયા 7,34 પ્રોફિટ છે 1,73 અને પછી બેલેન્સ શીટના ડેટા 23,80,000. સમજાણો મુદ્દો. ચલો તો આવા ક્યાંક દાખલા હોય જો આ બધા ગણતરી દેખાડી ઇન્સ્ટિટ્યૂટે આપણે એને નીચે જ ગણતરી દેખાડી આ લોકોએ આમ કરી. ચલો છેલ્લો દાખલો પછી આ દાખલો પૂરો થઈ ગયો અને નીચે સમરી પણ આવી જાય. આ પૂરો સમરી. તો છેલ્લો દાખલો ગણી નાખો. ઇલોસ્ટ્રેશન નંબર 3. ચલો આને પેલા હવાલા નંબર ટીક કરી નાખો. ચલો હવાલા નંબર ટીક કરો. 13 નંબરનો ક્વેશ્ચન. નામ છે મેપલ સ્ટોર. તમારા નથી 13 નંબરનો ક્વેશ્ચન નથી. પેજ નંબર બોલી દઉં છું 7.54 છે ને બધા. બધા જૂની બુક્સ કોઈને ઇન્સ્ટિટ્યૂટે મોકલી હોય તો ખબર નહીં. ચલો તો એડિશનલ ઇન્ફોર્મેશન ટીક કરો. પરચેઝમાં ઇન્ક્લુડ થઈ ગયો છે સેલ આઇટમ તો પરચેઝમાં 1 નંબર ટીક કરજો. સેલમાં ઇન્ક્લુડ થઈ ગયો છે પરચેઝ આઇટમ. ભાઈ બહુ બોલ આવડતું હોય તો આપણે આગળ વધીએ. આમાં શું કામ મગજમારી કરવી. સેલમાં ઇન્ક્લુડ થઈ ગયો છે પરચેઝ તો સેલ જ્યાં લખ્યું ના સેકન્ડ નંબરનો હવાલો ટીક કરો. goods withdraw by XYZ for own consumption એટલે પોતાના વપરાશ માટે 3500 એટલે goods withdraw કર્યા માલિકે પણ એ લખી ક્યાં નાખ્યા એનો મતલબ હજી આ ખરીદીનો ખર્ચો ઘટાડવાનો બાકી એટલે જર્નલ બાકી રહી ગઈ છે. ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ. ચલો તો જ્યાં ડ્રોઈંગ આપ્યું ત્યાં ટીક કરો અને જ્યાં પરચેઝ આપ્યું ત્યાં ટીક કરો. આ 3 નંબર સેકન્ડ નંબરનો હવાલો 2 જગ્યાએ અસર કરે. માલિકે ગુડ્સ વિથડ્રો કર્યા તો એની જર્નલ લખવી પડે ને. નહીં લખ્યું એટલે તો કે 3500 રૂપિયા હજી ઇન્ક્લુડ છે પરચેઝ તો ટીક કરજો. પરચેઝમાં ટીક કરો હવાલો અને ગુડ્સમાં હવાલો ટીક કરો. પછી વેજીસ આપ્યું છે. વેજીસ પેડ ઇન અ મંથ ઓફ એપ્રિલ ફોર ઇન્સ્ટોલેશન પ્લાન્ટ એન્ડ મશીનરી 450 જેમાં ઇન્ક્લુડ કરી નાખ્યા વેજીસ. તમે શીખ્યા કે મશીન જ્યાં સુધી ઇન્સ્ટોલ ન થાય પુટ ટુ યુઝ ત્યાં સુધીનો ખર્ચો કોના નામે જાય મશીન. પણ આપણે તો ડેબિટ કરી નાખ્યા વેજીસના નામે. તો 2 જગ્યાએ અસર આપો. એક વેજીસના નામે કરો અને એક અસર આપો મશીન એટલે મશીનમાં ટીક કરો. તો 2 જગ્યાએ 3 નંબર અસર આપી દો હવાલા નંબર. ચલો ત્યાર પછી 3 સેમ્પલ ડિસ્ટ્રીબ્યુટ ફોર અ પબ્લિસિટી તો આને ટીક કરો પરચેઝમાં ખરીદીનો ખર્ચો ઘટાડવા તો ટીક કરો 4 નંબરનો હવાલો પરચેઝમાં. ચલો પછી 5મો હવાલો ક્રિએટ પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ તો એક તો પહેલા ડેટર પોઈન્ટ ટીક કરો 5% અને પછી પાછો ડિસ્કાઉન્ટ ઉપર જો આપણે લીધું તો યાદ હોય તો આખો હવાલો ડિસ્કાઉન્ટ ઓન ડેટા તો એનો મતલબ 2 વાર 5 એમ બાજુમાં લખો ડેટરની બાજુ. એટલે કે આ હવાલો 2 વાર લખવાનો છે. એક બેડ ડેટનું પ્રોવિઝન કરવાનો છે અને એક ડિસ્કાઉન્ટનું પ્રોવિઝન કરવાનું છે. તો ડેટરની બાજુમાં 5 એમ 2 વાર લખી નાખો. ટૂંકમાં હવાલો 2 વાર છે. ડેપ્રિસિએશન પ્રોવાઈડ કરો પ્લાન્ટ એન્ડ મશીનરી 15%.
ફર્નિચર ફિટિંગ ઉપર 10%. બે જગ્યાએ લખો 6 નંબર, મશીનમાં 6 નંબર લખો, ફર્નિચરમાં 6 લખો. આને ખાસ ટીક કરો. 7 નંબરનો ટોપિક ખાસ ટીક કરો. 7 નંબરનો હવાલો ખાસ ટીક કરો. ચલો હવે શું છે પોઈન્ટ સાંભળો. બે આ 10 દિવસ પછી આમાંથી તમારામાંથી 70% પાછા ન હોય તો મને કહેજો કે સર મને ન સમજાણું. ટીક કરે ને તો અડધાને ધ્યાન નહીં હોય છે. બેંક ઓવરડ્રાફ્ટ ઇઝ સિક્યોર છે અગેન્સ્ટ હાઇપોથેટિકેશન ઓફ સ્ટોક. એટલે હું સર આપણે બેંકમાંથી લોન લેવી હતી તો બેંક વાળાએ કીધું કે આ વસ્તુ ગીરવે આપો, તો આપણે વસ્તુમાં ગીરવેમાં મૂક્યો હોય સ્ટોક. સ્ટોક આપણી પાસે હોય પણ જો આપણે લોનના પૈસા સમયસર ન ચૂકવીએ તો સ્ટોક વેચવાનો અધિકાર કોની પાસે આવી જાય? તો હાઇપોથેટિકનો મતલબ થઈ ગયો લોન લીધી ને એની સામે જે સ્ટોક મોકલ્યો કાલ્પનિક રીતે બેંકનો માલિકી હક છે આપણી પાસે, એટલે આને કહેવાય હાઇપોથેટિકેશન. તો ખબર પડી લોનમાં શું લીધેલો છે? બેંક ઓવરડ્રાફ્ટ. શું કીધું છે? બેંક. તો બેંક ઓવરડ્રાફ્ટ એમને ન આપે. પહેલા પૂછ્યું તમારા પાસે કઈ સ્ટોક છે? આપણે કીધું હા. તો આના ઉપર આપણે ઓવરડ્રાફ્ટ લીધેલો છે. બેંક ઓવરડ્રાફ્ટ આઉટસ્ટેન્ડિંગ છે, ચૂકવવાનો હજી બાકી છે 31/3/2022 ના રોજ. જરા ઉપર ચેક કરો ને. બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો છે કેટલા રૂપિયાનો આપ્યો છે? 80,000. જજો મુદ્દો હવે કે છે બેંક ઓવરડ્રાફ્ટ જે આઉટસ્ટેન્ડિંગ છે 31/3 હેઝ બીન કન્સિડર. એની વેલ્યુ કેટલી ગણજો જો શું કે છે? હેઝ બીન કન્સિડર, ધ્યાનમાં લીધો છે 80%. કોના 80%? રિયલ વેલ્યુ ઓફ સ્ટોક. 80% શું કામ લેવાના કીધા? તો કાઉન્સમાં કહે છે કે ડિડક્ટિંગ 20% એઝ અ માર્ક. કારણ કે તમે જે સ્ટોક આપ્યો ને એમાં તમે તમારો નફો રાખ્યો છે, તો તમે મને વેચો છો થોડા ભાઈ, તો આમાં નફો ન હોય. એટલે બેંકે કીધું ના ના ના, હું આમાંથી નફો ગણીશ નહીં, તો આમાંથી નફો બાદ કરી નાખ. એટલે 100 રૂપિયાની વસ્તુ હોય ને તો એમાં 20% નફો બાદ. કેટલા રૂપિયા ગણ્યા? 80. અને પછી પાછું કીધું એન આફ્ટર એડજસ્ટિંગ માર્જિનલ વેલ્યુ, એટલે કે નફો બાદ કર્યા પછી 80% રૂપિયા સેમ હેઝ બીન અલાઉડ ટુ ડ્રો એઝ અ ઓવરડ્રાફ્ટ. તો ઓવરડ્રાફ્ટમાં કેટલા છે? આ 80,000 કઈ રીતે ઓવરડ્રાફ્ટ ગણ્યો એનો મતલબ સમજાવવા કે 80,000 આ રીતે ગણ્યા છે. કોની સામે આપ્યા છે? આ ઓવરડ્રાફ્ટ કોની સાથે સામે આપ્યો છે? તો દાખલામાં જરા ગોતો ને, ક્લોઝિંગ સ્ટોક કેટલો છે? નથી ને? તો વિચારો શું કહે છે. આ ક્લોઝિંગ સ્ટોક ગણવા માટેના ડેટા હતા. ઓવરડ્રાફ્ટ ઉપરથી ક્લોઝિંગ સ્ટોક ગોતવાનો છે. કોના ઉપરથી ગોતવાનો છે? ક્લોઝિંગ સ્ટોક ગણવાનો છે ઓવરડ્રાફ્ટની વેલ્યુ. અને ઓવરડ્રાફ્ટ કેટલો આપ્યો એ આમ લખ્યું છે, તો ગણી ગયો. ચાલો ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ કેલ્ક્યુલેટર ને એવું લેવાનું, ભણવાનું ટ્રાય તો તારું લે ને, એને હું કામ લે એને તો ઘણું. હવે અંદર આન્સર જોઈ લો તમે તાર. એને એટલું મસ્ત રીતે સમજાવ તરત આવડી બી જશે. ગણતરી દેખાડી છે વ્યવસ્થિત રીતે, આવડી બી જશે.
ચલો હવે આપણે સમજીએ. ચલો બોલો હવે ધ્યાનથી જો. એને સમજાવ્યું છે ઓવરડ્રાફ્ટ 80,000 રૂપિયા કઈ રીતે આપ્યો છે. આ બીઓડી બેંક ઓવરડ્રાફ્ટ 80,000 રૂપિયા કઈ રીતે આપ્યો જો આ સેન્ટેન્સ કહે છે. તો પહેલા તો કીધું કે બેંકને ઓવરડ્રાફ્ટ મળ્યો છે સ્ટોક ઉપર. આ સ્ટોકની વેલ્યુ ખબર નથી, આ ગોતવાની છે. તો એના માટે સમજાવ્યું છે, ક્લિયર કટ સેન્ટેન્સ આપ્યો છે કે બેંક ઓવરડ્રાફ્ટ જે આઉટસ્ટેન્ડિંગ છે ને કઈ રીતે ધ્યાનમાં કન્સિડર એટલે ધ્યાનમાં લેવો ગણ્યો છે. 80,000 કઈ રીતે ગણ્યા તો પેલા કીધું 80% જ વેલ્યુ ગણી છે. કોના 80%? રિયલ વેલ્યુ ઓફ સ્ટોક. અને 80% કઈ રીતે? તો 20% પ્રોફિટ માર્જિન બાદ કરે. તો ધારી શકો કે માની લો સ્ટોકની વેલ્યુ 100 રૂપિયા હતી, તો બેંકે કીધું 20% તો હું માર્જિન કાપી દઈશ, 20% તો હું ગણીશ નહીં, 80 રૂપિયા. હવે વિચારો 80 રૂપિયાનો સ્ટોક હોય ને 80 રૂપિયા પૂરી લોન આપી દે તો ચાલે? કેમ ન ચાલે વિચારો. 80 રૂપિયાનો સ્ટોક છે, 80 રૂપિયા લોન નો આપવી જોઈએ? કેમ ન આપી? ₹80 આપી દે તો શું પ્રોબ્લેમ આવે? માની લો પછી ભવિષ્યમાં સ્ટોકની વેલ્યુ આટલી ને એટલી જ રહે ને, કોઈ દી ઘટે માર્કેટમાં? માની લો ઘટી ગઈ, મંદી આવીને ઘટી ગઈ તો લોનના રૂપિયા કેમ કવર કરવા? તો બેંક કોઈ દી જેટલા રૂપિયાનો સ્ટોક હોય એટલા રૂપિયા, મકાન જેટલાનો હોય ને એટલા લોન નો આપે. 60% મેક્સિમમ ઇન્ડિયાની અંદર 80% પરમિશન છે, પણ બેંકો વાળા તો 60% જ લોન. હા, ખોટું કરો તો વાત અલગ છે, તો 150% લોન મળે. ખોટું એટલે 1 લાખનું મકાન હોય ને તો 1.5 લાખ રૂપિયા લોન મળે, જે ચીટિંગ કરવાનો હોય. ગવર્મેન્ટનો રૂલ્સ પ્રમાણે તો આરબીઆઈ ના રૂલ્સ પ્રમાણે 60 થી 70% જ લોન મળે મકાનમાં વેલ્યુના. તો ઓવરડ્રાફ્ટ કેટલો ગણ્યો? એ કે હવે જેટલા રૂપિયાના છે ને એના પણ પાછા કે છે આફ્ટર એડજસ્ટિંગ માર્જિન. આ માર્જિન એડજસ્ટ કર્યું, આ માર્જિન ને એડજસ્ટ કર્યું. પછી કેટલાનો સ્ટોક હતો? 80. હવે એમાંથી પાછા કીધું 80% ઓફ ધ સેમ હેઝ બીન અલાઉ. અને આના 80% અલાઉ કર્યા ઓવરડ્રાફ્ટ. બોલો કેટલા? 64. તો આ 64 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ આમ આપ્યો. વેલ્યુ કેટલા રૂપિયાની હતી સ્ટોકની? સ્ટોકની વેલ્યુ કેટલાની હતી? એમાંથી 20 પેલા માર્જિન બાદ કર્યું અને સેફટી માટે ઓર પાછા 80% એટલે બીજા 20% બાદ કર્યા. તો કેટલાનો ઓવરડ્રાફ્ટ આપ્યો? તો હું આમ કહી શકું, જે ઓવરડ્રાફ્ટ 64 રૂપિયાનો મેં આપ્યો ને એ સ્ટોકની વેલ્યુ 100 રૂપિયા હતી. તો જે 80,000 નો ઓવરડ્રાફ્ટ આપ્યો એના સ્ટોકની વેલ્યુ કેટલા રૂપિયા હોય? 1 લાખ. જો તો બુક્સમાં આન્સર આપ્યો છે. તો કઈ રીતે આવ્યા ખબર પડી? ક્યાં ફરીથી 1.25 કઈ રીતે આવ્યા? તો આ લોકોએ સમજાવો, આ 80,000 નો ઓવરડ્રાફ્ટ આવી રીતે ગણ્યો છે. તો પહેલા કીધું કે ઓરિજિનલ જે રિયલ વેલ્યુ હતી ને એના 80% જ કન્સિડર એટલે ધ્યાનમાં લીધો છે. ઓવરડ્રાફ્ટ 80% જ ગણ્યો પહેલા. શું કામ? તો કે છે 20% માર્જિન બાદ કરી. તો પેલા ધાર કે માની લો 100 રૂપિયાનો સ્ટોક હશે, એમાંથી 20 રૂપિયા માર્જિન બાદ કર્યો એટલે કેટલા ટકા થઈ ગયા? આ તો 80% પહેલા. ન્યાય પૂરું ન થયું ઓર પાછું કીધું આફ્ટર એડજસ્ટિંગ માર્જિનલ વેલ્યુ. આ માર્જિનલ વેલ્યુ હટાવી પછી પાછા 80% સેમ હેઝ બીન અલાઉ. અને આના 80% અલાઉ એટલે કેટલા થાય? 64. તો જે ઓવરડ્રાફ્ટ 64 રૂપિયાનો આપ્યો એ સ્ટોકની વેલ્યુ કેટલી હતી? 100. તો ચોપડામાં જે 80,000 નો ઓવરડ્રાફ્ટ આપ્યો છે તો ચોપડામાં એની સ્ટોકની વેલ્યુ કેટલી ગણવી જોઈએ? 1 લાખ. તો તમારે આનો ચોકડી ગુણાકાર લખી દો ને આટલું જ લખવાનું. એને જેમ લખ્યું આટલું લખી દેજો, કામ પૂરું. તો કઈ રીતે આવ્યું એ સમજાયું મેં તમને. આ ચોકડી ગુણાકાર લખી દેજો, ક્યાંય ખોટો ના પડે. તો ઓલા બધા ટીક થઈ ગયા. ઓકે, હવે અંદર લખી દઈ. ચલો, પ્લાન્ટ એન્ડ મશીનરી ક્યાં લખશો? એસેટ. ફર્નિચર ફિટિંગ એસેટ. બેંક ઓવરડ્રાફ્ટ લાયબિલિટી. કેપિટલ લાયબિલિટી.
ડ્રોવિંગ લાયબિલિટી, પણ લાયબિલિટીમાં માઇનસ, કેપિટલમાં માઇનસ. પરચેઝ ટ્રેડિંગ, ઓપનિંગ સ્ટોક ટ્રેડિંગ, વેજીસ ટ્રેડિંગ, પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ પીએનએલ માં ડેબિટ સાઇડ માઇનસ કરીને, પ્રોવિઝન ફોર ડિસ્કાઉન્ટ ઓન ડેટર પીએનએલ માં ડેબિટ સાઇડ ડિસ્કાઉન્ટમાંથી માઇનસ કરીને, ડેટર સન્ડ્રી ડેટર એસેટ, સન્ડ્રી ક્રેડિટર લાયબિલિટી, બેડ ડેટ પીએનએલ માં ડેબિટ, બેડ ડેટ રિકવર પીએનએલ માં ક્રેડિટ સાઇડ. આ ડેબિટ ક્રેડિટ નથી આપ્યો, માહિતી અહીંયા આ બાજુ લઈ જાય કે ડેબિટ ક્રેડિટ ઉપર નથી લખ્યું. ઓર પાછો ઉપર બી ડેટા આપો, હું લખ્યા ટ્રાયલ બેલેન્સ નથી લખ્યો, જો આખો ફોલોઈંગ આર ધ બેલેન્સ આવો શબ્દ લખ્યો. ટ્રાયલ બેલેન્સ હોય તો ડેબિટ ક્રેડિટ હોય, આ તો ખાલી બેલેન્સ એટલે જાતે ગોતવાનું છે કઈ બેલેન્સ. સેલરી બેલેન્સ શીટમાં પીએનએલ માં ડેબિટ. હવે વર્ડ જોજો, સેલરી પેએબલ, આનું બીજું નામ શું થાય? આઉટસ્ટેન્ડિંગ સેલરી. પણ આ તો કાચા સરવૈયામાં છે તો આની કેટલી ઇફેક્ટ થાય? એક જ. આઉટસ્ટેન્ડિંગ સેલરી ક્યાં લખાય? બેલેન્સ શીટમાં લાયબિલિટી. પ્રીપેડ રેન્ટ બેલેન્સ શીટમાં એસેટ. કાચા સરવૈયામાં છે આ, બેલેન્સ કાઢી દીધી છે ઓલરેડી, તો આની એક જ અસર આપવાની. ચલો ત્યાર પછી રેન્ટ પીએનએલ માં ડેબિટ સાઇડ, કેરેજ ઇનવર્ડ ટ્રેડિંગ માં ડેબિટ સાઇડ, કેરેજ આઉટવર્ડ પીએનએલ માં ડેબિટ સાઇડ, સેલ ટ્રેડિંગ માં ક્રેડિટ સાઇડ, એડવર્ટાઇઝ એક્સપેન્સ પીએનએલ માં ડેબિટ સાઇડ, પ્રિન્ટિંગ સ્ટેશનરી પીએનએલ માં ડેબિટ સાઇડ, કેશ અને બેંક બેલેન્સ શીટમાં એસેટ્સ, ઓફિસ એક્સપેન્સ પીએનએલ માં ડેબિટ સાઇડ, અને ઇન્ટરેસ્ટ પેડ ઓન અ લોન પીએનએલ માં ડેબિટ સાઇડ. તો કઈ માહિતી ક્યાં લખાઈ પણ બોલી દીધી. ક્લિયર? એમાં ખાસ મને છે ને આખો મારો દાખલો કામ નથી, મને છે ને ખાલી તમે આ 7 હવાલા ખાલી લખીને આપો ને વાર્ષિક, બાકી બધું તો બેઠો જ આવશે. મને ખાલી 7 હવાલાનો આન્સર લખીને બતાડો, ટ્રેડિંગ પીએનએલ ને બેલેન્સ શીટ, બાકીનું પછી નિરાતે ઘરે લખશું. મને આ 7 હવાલા એટલે ક્યાં અટવા મને હમણાં ખબર પડશે. તો આ પહેલો હવાલો, આ ક્વેશ્ચન 4 વાર પૂછાઈ ગયેલો છે. હા, એમટીબી મેં જો 100 માર્ક્સ નું આપ્યું ને એમાં જોજો એમાં 4-5 વાર રિપીટ થયો હશે. જે વોટ્સઅપ ગ્રુપમાં મેં પીડીએફ નાખી છે ને પાસ્ટ ક્વેશ્ચન પેપર, એમાં ગોતશો તો 4-5 વાર તો નીકળશે દાખલો. જેના ક્વેશ્ચન ધ્યાનથી જોયો હશે ને એને એક મિસ્ટેક દેખાણે, જે ધ્યાનથી જોશે ને એને મિસ્ટેક દેખાય. ગણવાનું કારણ આપ્યું તો એટલે કે ગણો, મેં એટલે જ કીધું મને બતાડો કેટલુંક લખ્યું. આ સેકન્ડ હવાલો વાંચો ને કઈ ભૂલ દેખાણી હોય તો ઉપર માલિકનું નામ હું આપ્યું જો, અને અહીંયા કોણે ગુડ્સ ઉપાડ્યા જો XY. તો અહીંયા છાપવા મિસ્ટેક છે, સુધાર નાખો. XYZ નહીં ને ઉપર નામ લખી નાખો જે આપ્યું છે મેપલ. આ મેપલ નામ આપ્યું છે એ લખી નાખો માલિક, બરાબર? આ સુધાર નાખો તમે. ચાલો જોઈએ. સૌથી પહેલો હવાલો, પહેલું એડજસ્ટમેન્ટ. ક્યાં ઇફેક્ટ જશે પહેલા એડજસ્ટમેન્ટ? તો પહેલા પરચેઝ નો ટોપિક. તો પહેલા એડજસ્ટમેન્ટ ની ઇફેક્ટ ટ્રેડિંગ અકાઉન્ટમાં થાય. અહીંયા અસર જાય ઇનર કોલમમાં. પરચેસ પહેલા ટ્રાયલ બેલેન્સ માંથી આપણે પરચેસ જોઈએ, ટ્રાયલ બેલેન્સ અથવા જે ઇન્ફોર્મેશન આપી છે એના પ્રમાણે. તો પરચેસ આપણને આપ્યું છે ક્યાંય, હા 1,60,000. તો ઇનર કોલમમાં લખ્યા 1,60,000. ચલો ધેન આફ્ટર એવો શબ્દ વાપર્યો છે પરચેસ ઇન્ક્લુડ થઈ ગયો, એટલે પરચેસમાં લખાઈ ગયા છે.
કઈ વસ્તુના લખાઈ ગયા? સેલ રિટર્ન 2575. આનો મતલબ જ્યારે સેલ રિટર્ન થયું છે ને, સેલ રિટર્ન થાય તો આમ લખવાનું હોય, સેલ રિટર્ન અકાઉન્ટ ડેબિટ ટુ ડેટા, આમ લખવાનું હતું. પણ લખી શું નાખ્યું હશે? તો કે પરચેઝ માં ઇન્ક્લુડ કરી દીધું, કારણ કે આને ડેબિટ બેલેન્સ હોય. એક કામ કર્યું ને, સેલ રિટર્ન છે ને પરચેઝ માં જ લખી દેવી તો સીધા, એટલે આવી જર્નલ લખાઈ ગઈ, પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટા, આવું થઈ ગયું. એટલે ડેટરમાં મિસ્ટેક નથી થઈ, મિસ્ટેક પરચેઝ માં લખાઈ ગઈ. તો આને રેક્ટિફાઈ લખવાનું હતું, આ લખી નાખ્યું છે, આને રેક્ટિફાઈ કરવાનું છે. આમાં કઈ મિસ્ટેક નથી, આ તો બરાબર જ છે. પરચેઝ ખોટો લખાઈ ગયો, કેન્સલ કરવા ક્રેડિટ. રિયલ નામ કોનું લખવાનું હતું? સેલ રિટર્ન. તો આની બે અસર જાય, એક પરચેઝ માંથી માઇનસ થાય, રોંગ સેલ રિટર્ન લખાઈ ગયું, રોંગ સેલ રિટર્ન. કેટલું છે? 2575. અને બીજી અસર જાય સેલ રિટર્નમાં, પ્લસ રોંગ રેકોર્ડ કરી દીધું 2575. એટલે પહેલી અસર આવી ગઈ. ચલો, એવી રીતે સેલ નો ટોપિક આવી ગયો તો અહીંયા લખી દો પેલા સેલ કેટલાનો છે ગોતી લઈએ. સેલ આપ્યું છે 2,15,300. 2,15,300. હવે આમાં એક મિસ્ટેક થઈ ગઈ છે. સેલ 2,15,300. હવે એમાં જે મિસ્ટેક થઈ એ લખીએ પાછી. તો કઈ છે, એક સેલમાં ઇન્ક્લુડ થઈ ગયા છે પરચેઝ રિટર્ન, એટલે આની જેમ એક્ઝેક્ટ ઉલટો થયો. આવે આ પરચેઝ રિટર્ન થાય તો જર્નલ શું પડે? પરચેઝ રિટર્ન થાય તો ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ રિટર્ન, આવું લખવાનું હોય. લખવાનું તો આવું, પણ આ તો લખાઈ ગયું ક્યાં? સેલના નામે લખાઈ ગયો. એનો મતલબ એટલે જર્નલ આવી લખી, ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ સેલ, આવું લખાય. કારણ કે આને જમા બાકી હતી ને, એટલે આને આમ લખી નાખ્યું. તો આ રોંગ થઈ ગયું છે, આ નહોતું લખવાનું, આ ખોટું લખાઈ ગયું છે. કેન્સલ કરો. સેલ અકાઉન્ટ ડેબિટ. રિયલ નામ કોનું લખવાનું હતું? પરચેઝ રિટર્ન. તો પરચેઝ રિટર્ન આની અસર આપવાની. તો એક અસર જાય સેલમાં ડેબિટ એટલે માઇનસ, સેલમાં ડેબિટ એટલે માઇનસ. શેના માઇનસ? તો રોંગ પરચેઝ રિટર્ન ના લખાઈ ગયા થાય. કેટલા રૂપિયા છે? 17,25. રિયલ કેટલા આમાં લખવાના બાકી રહી ગયા, લખો માઇનસ પરચેઝ રિટર્ન 17,25. ચાલો, હા, ક્યાં એમાંથી હજી સેલ માંથી કરું છું ને, સેલ રિટર્ન આમાં પ્લસ, એમ સેલ રિટર્ન એમાં ઓર વિથ પ્લસ, આ બે ના પ્લસ. હજી માઇનસ કરું છું ને, પહેલા લખી દો સર. ચાલો, હવે આપણે જોઈ લઈએ આમાં પરચેઝ રિટર્ન કે સેલ રિટર્ન કે ઓરિજિનલ આપેલું છે આમાં, તો લખશું, નથી તો કામ પૂરું. ચલો, હજી એક હવાલો છે આ રીતે. એક ગુડ્સ વિથડ્રો કર્યા હતા માલિકે અંગત કન્ઝપ્શન વપરાશ માટે, પણ ઇન્ક્લુડ કરી નાખ્યા પરચેઝ. તો માલિક ગુડ્સ વિથડ્રો કરે, જર્નલ આમ લખાવી પડે, ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ. કે આ જે છે ને પરચેઝ માં જ ઇન્ક્લુડ બોલે છે, એનો મતલબ આ જર્નલ લખવાનું બાકી છે. તો જર્નલ લખી ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ, તો અહીંથી માઇનસ થાય ડ્રોઈંગ ના નામે 3500. અને બીજી અસર જાય
બેલેન્સ શીટમાં, એસેટ સાઇડ કેપિટલમાં નીચે માઇનસ કર્યું છે ડ્રોઈંગ, ઇનર કોલમમાં ડ્રોઈંગ કેટલું છે એ લખી દે. ડ્રોઈંગ આપ્યું છે કઈ 8,000 વત્તા બીજા 3500 બાકી છે 11,500. અને બીજો કોઈ હવાલો જો આને લગતો છે, હા હજી છે ચોથો હવાલો ફ્રી સેમ્પલ તરીકે. તો ફ્રી સેમ્પલ ની જર્નલ આમ લખાય, ફ્રી સેમ્પલ અકાઉન્ટ ડેટ, અને ખરીદીનો ખર્ચો ઘટાડવા ટુ પરચેઝ. તો આમાં પાછી ક્રેડિટ એન્ટ્રી માઇનસ ફ્રી સેમ્પલ તરીકે 825. અને બીજી અસર આની પીએનએલ માં જાય, ડેબિટ બાજુ લોસ ના નામ. ચલો બીજો કોઈ હવાલો આનો છે કે નહીં પરચેસ સેલ નો? નહીં. કામ પૂરું, આનો સરવાળો આપી ગયો. ₹2,00,000 જોઈ લો બુક્સમાં આવો આન્સર આપ્યો છે. હવે ઘણા સ્ટુડન્ટ જો આ પહેલો જ હવાલો લખવા મિસ્ટેક કરે એટલે જીપી ખોટો આવે ને જીપી ખોટો આવે એટલે એનપી ખોટો આવે, એનપી ખોટો આવે એટલે કેપિટલની રકમ એ ખોટી આવે. આટલી મોટી ઇફેક્ટ જાય. એટલે ઘણી વાર આ ક્વેશ્ચન આ પૂછેલો છે કે એક એન્ટ્રી સમજવામાં મિસ્ટેક કરે. આમાં ઘણા ક્રેડિટરનું નામ સમજ, આમાં કઈ એમ નહોતું લખ્યું પરચેઝ રિટર્ન બુકમાં રેકોર્ડ કર્યા કે પરચેઝ બુકમાં રેકોર્ડ, આવો શબ્દ નહોતો. જો આવો શબ્દ હોત ને તો ક્રેડિટર ને ડેટર ના ખાતામાં અસર જાય. આ તો ક્લિયર કટ કહે છે, જો ક્લિયર કટ લખ્યું હતું પરચેઝ માં ઇન્ક્લુડ થઈ ગયા સેલ રિટર્ન. ક્લિયર કટ વર્ડ હતો, પરચેઝ માં ઇન્ક્લુડ થઈ ગયા સેલ. આવું નહોતું લખ્યું સેલ રિટર્ન રેકોર્ડ ઇન અ પરચેઝ બુક. આવું લખ્યું હોત ને સેલ રિટર્ન ઇન પરચેઝ રિટર્ન પરચેઝ, તો આની અસર ડેટર માં જાત ને ક્રેડિટર માં જાત. કેમ? અહીંયા બોલો સેલ રિટર્ન ના ક્યાં રેકોર્ડ ઇન્ક્લુડ નહીં, આમ બોલો રેકોર્ડ ઇન પરચેઝ બુક હતું સેલ રિટર્ન. સેલ રિટર્ન ની જર્નલ હો લખાય સેલ રિટર્ન અકાઉન્ટ ડેબિટ ટુ, ઈ તો નો લખ્યું, રેકોર્ડ કર્યું પરચેઝ બુકમાં, તો ત્યાં તો હું લખ્યું પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ ક્રેડિટર. તો આની 4 એન્ટ્રી પડે. કેટલી એન્ટ્રી? 4. ડેટર, ક્રેડિટર, સેલ રિટર્ન અને પરચેઝ. અહીંયા બીજો આમ લખ્યું ને સેલ રેકોર્ડ, પરચેઝ રિટર્ન ક્યાં રેકોર્ડ કર્યું મેં? પરચેઝ રિટર્ન સેલ રિટર્ન સેલ બુકમાં. જો આવો શબ્દ લખ્યો ને ફરી પરચેઝ રિટર્ન રેકોર્ડ ઇન સેલ બુક, તો 4 એન્ટ્રી પડે આની કે ડેટર, ક્રેડિટર, પરચેઝ રિટર્ન, સેલ, 4 જગ્યાએ રેક્ટિફાઈ થાય. આ શબ્દનો ખેલ છે. આટલો શબ્દ પ્રોપર નોલેજ ન આવે ગઈ બધું. કારણ કે રિયલ લાઈફમાં મિસ્ટેક થતી, બધી આવી જ મિસ્ટેક થતી. ભૂલથી ઉતાળમાં ગમે ના લખી નાખ્યું. તો હવે એને રેક્ટિફાઈ કરતા આવડવું પડે ને. આપણને ન આવડે કોને આવડે? કારણ કે આની ઉપર ક્યાંય ન આવે અકાઉન્ટ, સીએ ઉપર અકાઉન્ટ ક્યાંય ન આવે, અલ્ટિમેટ આનથી બારું ક્યાંય ન આવે. હવે એ વ્યક્તિને જો ન આવડતું હોય છે, બધું શીખવે છે, તો પછી વેલ્યુ ક્યાંથી થવાની? પછી કે સીએ પાસ નથી થવા. તો કેમ પાસ થવું? નોલેજ જ પ્રોપર ન આવે તો ક્યાંથી પાસ થાય? આપણે ભોગ આપવો પડે, સમયનો ભોગ આપવો પડે. વળતર બે જ રીતે મળે, પૈસા બે જ રીતે મળે. તમારા પપ્પાને પૈસા કેમ મળે છે? 2 રીતે મળે છે. પહેલું, કા ખુદ પાસે જે પૈસા છે ને ક્યાંક રોક્યા હશે અને બદલામાં વળતર મળે. અને જેના પપ્પા પાસે પૈસા નથી ને એ સમયનું રોકાણ કરે, સવારમાં 8 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી. આ 12 કલાક સમયમાં રોકાય ને ત્યારે પૈસા મળે. તો બે જ રીતે. ત્રીજો કોઈ રસ્તો ને શોર્ટકટ નામે હશે ભગવાનમાં આવી હશે, આ પોલીસ ગોળી જ મારી દે સીધી. તો શોર્ટકટ કોઈ છે ને. અહીંયા સમય આપશો તો 35 વર્ષ જલસા. બાકી ફોરેન કલ્ચર તમે એડોપ્ટ કરી લીધું છે, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી. ફોરેન કલ્ચર એડોપ્ટ કરો, ફોરેન વાળાને હાલ જોઈ લેવા, બધા માનસિક રીતે દુઃખી થઈ જાય, ગમે એટલા પૈસા હોય ને તોય. તો આ બધું તકલીફ ન થાય. એટલે સર તમે તમારું કરો, મને બધી ખબર પડે. ચાલો આપણે આગળ વધીએ.
બોલમાં સમય નીકળી જાય આપણો. ચલો હવે ધ્યાનથી જો એક 14મો દાખલો, નાનો ટોપિક જોઈ દે. ક્રિમ્સન ટ્રેડર પ્રોફિટ લોસ અકાઉન્ટ ફોર ધ year ended 31st March 22 include the following information: depreciation, bad debt write-off, increase in provision for doubtful debt, retain profit, retain કરો એટલે જાળવી રાખો, નફો જાળવી રાખો એટલે અલગ કર્યો ધંધા for the year, આ વર્ષે નફામાંથી પૈસા અલગ કર્યા. બીજી રીતે કહો તો સામાન્ય અનામતમાં ફેરવા, સામાન્ય અનામતમાં ફેરવા. લાયબિલિટી ફોર ટેક્સ, એક ટેક્સના ચૂકવવાના બાકી છે, આનું બીજું નામ આઉટસ્ટેન્ડિંગ ટેક્સ. ચલો સ્ટેટ વિચ વન ઓફ ધ આઇટમ, એટલે ઉપર જે નામ આપ્યા એ કયા કેટેગરીમાં આપે છે? A2 VR અબાવ R. તો એનો મતલબ કે છે કે ઉપર જે પહેલેથી લઈને 5, 6 સુધી જે તમને આપ્યા છે એ આમાં કઈ કેટેગરીમાં ગણાય? ટ્રાન્સફર પ્રોવિઝનના નામે ગણાય, ટ્રાન્સફર ટુ રિઝર્વના નામે બોલાય, કે એક પણ ન બોલાય, કાંઈ કર્યું જ નથી એવું બોલાય? તો સમજવા માટે નાનો ક્વેશ્ચન પૂછ નાખો 2 માર્ક્સમાં કે આ પૈસા કયા નામે કહેવાય? પ્રોવિઝનના નામે ટ્રાન્સફર કર્યા કહેવાય, ટ્રાન્સફર કર્યા રિઝર્વના નામે, રિઝર્વ એટલે નફાના નામે, કે આ બેમાંથી એક નથી કર્યું? નથી ટ્રાન્સફર કર્યા પ્રોવિઝનના નામે કે નથી ટ્રાન્સફર કર્યા રિઝર્વના નામે? તો ચલો જોઈએ. પહેલું ડેપ્રિસિએશન, ખાલી ડેપ્રિસિએશન છે, ખાલી ડેપ્રિસિએશન. શું છે? ખાલી ડેપ્રિસિએશન. પછી છે બેડ ડેટ રાઇટ ઓફ, increase in provision, retain profit, liability for tax. હવે વિચારો, નો આવડે ને ઘરે તો પહેલા શું કરવાનું? જો આન્સર જોવાનો, પછી કેમ નથી જ આવડતું પછી એનું સોલ્યુશન કેમ કરું તો એ બી ટેકનિક આપું છું. ત્રણેયના આન્સર જોયા પછી વિચારવાનું કેમ. ખાલી તમે ન કરો કરશો ખબર? આ અહીંયા આવશે, ઓકે, અહીંયા આવશે, અહીંયા આવશે. શું કામ? એ તો વિચારું જ નહીં. હવે વિચારો, ટ્રાન્સફર ટુ પ્રોવિઝનના નામે કોણ બોલ્યા? 1, 3, 5. 1, 3, 5. હવે આને વિચારવાનું, આ કેમ એવું બોલ્યા? ડેપ્રિસિએશન પ્રોવિઝન. તો યાદ કરો, ઘસારો લખવાની કેટલી રીત હતી? કઈ બે રીત? ચાર્જ ટુ એસેટ અને ડેપ્રિસિએશન પ્રોવિઝન. પ્રોવિઝનનો મતલબ શું થાય? ભવિષ્યમાં ખર્ચ કે નુકસાનને પહોંચી વળવા માટે રૂપિયા અલગ કરી. તો ડેપ્રિસિએશનના નામે લખવાથી શું થાય? ડેપ્રિસિએશન કોઈને રોકડ આપવાનો હોય તો શું કામ અલગ કર્યો? વિચારો કોઈ દી ડેપ્રિસિએશન શું કામ લખી પીએનએલમાં? ડેપ્રિસિએશન પીએનએલમાં લખવાથી નફો એટલો ઘટી જાય. નફો ઘટશે ને તો 2 ફાયદા થાય. નફો માલિક વચ્ચે ઓછો વેચાશે, તો જેટલો નફો ઓછો વેચાય એટલા રોકડા ધંધા પીડ્યા રહે, અને ભવિષ્યમાં જ્યારે મશીન લેવાનું થાય ને તો રોકડા ડેપ્રિસિએશનના નામે ભેગા થાય. કાંઈ સમજાણો નહીં સર, હું કીધું ધ્યાન હશે ને તો શબ્દ સમજાય, અધરવાઇઝ સમજાશે નહીં. માલ્યો સમજવા માટે બેલેન્સ શીટમાં જો શું થાય છે, જો આખું પ્રોસેસ જો શું થાય છે. માલ્યો માલિકે ધંધો ચાલુ કર્યો 5 લાખથી. 5 લાખમાંથી રોકડા બેડા છે 3 લાખ અને 2 લાખનું મશીન ખરીદ્યું. 2 લાખનું હું ખરીદ્યું? મશીન. મશીન ચાલશે માલ્યો 3 લાખનું ખરીદ્યું એમ ગણ નાખો, અને 2 લાખ કરી નાખો રોકડા બેડા. માલિકે ધંધો ચાલુ કર્યો, રોકડેથી રોકડા 5 આવ્યા, એમાંથી 3 લાખનું મશીન લઈ લીધું. મશીન ચાલશે 3 વર્ષ ખાલી. ડિવાઈડ બાય 3 કરી નાખો. દર વર્ષે ઘસારો કેટલો ગણા? હવે ધ્યાનથી જોયા કરજો બધું શું થાય છે. ટ્રેડિંગ પીએનએલ બે ભેગું બનાવો છો, બીજા કોઈ ડેટા નથી. સમજવા માટે 2 લાખ રૂપિયાથી રોકડેથી વિધાઉટ જર્નલ શીખવી છે આપણે, સીધા વાર્ષિક હિસાબ વિધાઉટ જર્નલ. 2 લાખના ગુડ્સ રોકડેથી ખરીદ્યા, બોલો જર્નલ.
પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. કેશ ગાયબ થઈ ગયા, જાય તો જમા. પરચેઝ આવી ગયો અહીંયા. દેખાણો કઈ શું છે? રોકડા અહીંયાથી ગાયબ થઈ ગયા, રોકડ જાય તો જમા, ખરીદ ખાતે ઉધાર. ટ્રેડિંગ પીએનએલ ભેગો કર્યો. કેટલાના વસ્તુ આવી હવે આપણી પાસે? આ 2 લાખની વસ્તુ 2 લાખની વસ્તુ મેં 3,20,000 રોકડેથી વેચી કાઢી. રોકડેથી બનમાં જર્નલ બોલો. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ અકાઉન્ટ. તો જો વાર્ષિક હિસાબમાં કેમ કાચા સર્વેને એક અસર આપતા, કારણ કે એક ઓલરેડી લખાઈ દે. જો બોલો સેલ કેટલો? 3,20,000. તો પાછા રોકડ બની ગયા. બીજો, આના ઉપર દર વર્ષે શું લાગશે? જો ડેપ ભેગો થાય છે હમણાં. ડેપ્રિસિએશન ની જર્નલ. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. જેવી આ જર્નલ લખી, અહીંયાથી 1 લાખ બાદ થઈ ગયા, વધ્યા કેટલા? 2 લાખ. હમણાં દેખા ધીમે ધીમે. કેટલો નફો આવ્યો હવે? 20,000. આ 2 લાખ છે. કેટલો નફો આવ્યો? 20,000. આ નફો કોણ લઈ જાય? તો માલિકના નામે નેટ પ્રોફિટ આવ્યો 20,000. બોલો, 2 બાદનો સરવાળો મેચ થઈ ગયો. લા થઈ ગયો મેચ. ક્યાંથી કેમ માહિતી ગઈ જો. હવે 2 મિનિટ માટે જો હું ખેલ જોઈ. હવે માલિકને નફો ઉપાડવો કેટલો ઉપાડી શકે? નફો કોને બાંટતા? તો માલિકને આ રોકડા લઈ જાય નફાના, કેટલા લઈ જઈ શકે? 20 જ લઈ શકે. જો પણ માની લો મેં ડેપ ના ગણ્યો હોત, ડેપ ના ગણ્યો હોત, ડેપ ન ગણ્યો તો શું થાય? જો હવે નફો ગણો. આમાંથી 1,20,000 નફો રોકડા ઉપાડી શકે કે નહીં? 1,20 ઉપાડી લીધા. 3 વર્ષ પછી મશીન અહીંયાથી વહી જાય, રોકડા હશે કે અહીંયા? પણ ડેપ અહીંયા ગણ્યો ને તો રોકડા અહીંયા પડ્યા જ રહે. તો શું કામ? ડેપ બધું ઘણો બધો છે કહેવા માટે, પણ આ તો સમયનો અભાવ છે આપણી પાસે. થોડું થોડું ખાલી સમજાવી શકું છું, બાકી બહુ બધું સમજાવવા માટે છે. તો 2 લાખ અહીંયા ડેપ ગણાય. જેવો ડેપ ગણ્યો એટલે નફો ઘટી ગયો. જો નફો ઘટ્યો તો પૈસા પૂરા ઉપાડી શકશે નહીં. એટલે આ પ્રોવિઝન કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? પ્રોવિઝન. ભવિષ્યનું પ્રોવિઝન. ભવિષ્યમાં મશીન ખરીદવા માટે જે ખર્ચની જરૂર પડે ને એના પૈસા ભેગા કર્યા, એટલે આને પ્રોવિઝન કર્યું કહેવાય. તો સામાન્ય અનામત ખાતે હું કામ લઈ જતા? ઘસારો શું કામ પડ્યો ને એનું નાનું એવું એક્ઝામ્પલ લેતું. તો સેમ અહીંયા કીધો, ખબર પડી? 1લું, 3જું અને 5મું. આ બધાને શું નામ આપ્યા? જો ટ્રાન્સફર ટુ પ્રોવિઝન. જો આ શું થાય? જો 3જું નામ શું હતું જરા ચેક કરો. ઇન્ક્રીઝ ઇન પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ. એટલે પાછું આવ્યું, ભવિષ્યમાં બેડ ડેટ પડવાનો છે એનું પ્રોવિઝન કર્યું. એટલે ભવિષ્યનું નુકસાન માંડી વળવા પાછા પૈસા ભેગા કર્યા. 5મું નામ જો હું લખ્યું. હા, તો આનો મતલબ હું લાયબિલિટીનો મતલબ તો હમણાં મેં બોલ્યો, નામ બોલ્યો ત્યારે પણ ઘણાના અવાજ હતા, ખબર નહોતી, નામ નહોતું યાદ. આનો બીજું મેં નામ લખાય આઉટસ્ટેન્ડિંગ લાયબિલિટી. તો ભવિષ્યમાં પાછા ચૂકવવાના છે ને ટેક્સના, તો ભવિષ્યને ખર્ચને પહોંચી વળવા માટે આપણે પાછી એની એન્ટ્રી પાડી, પ્રોવિઝન કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? પ્રોવિઝન. ચલો પછી કીધું બીજું નામ કાંઈ નથી. બીજું નામ છે ને ઈ પ્રોવિઝનના નામે ન કર્યા કે નફાના નામે ન કર્યા. કેમ ન કર્યા જરા ચેક કરો. હું પડ્યું? બેડ ડેટ પડ્યું. બેડ ડેટ પડવી તો નુકસાન કહેવાય ને. અને આ બેનો મતલબ તો ભવિષ્યનો નફો, ભવિષ્યનું નુકસાન માંડી વાળો. અરે આ તો ખુદ અત્યારે નુકસાન છે, તો ભવિષ્ય માટે ક્રિએટ જ નથી કર્યા તમે. તો આ બીજો પોઈન્ટ છે ને કાંઈ નથી. સમજાણું? એ રિઝર્વ નહોતો, એ ખુદ લોસ હતો. એ રિઝર્વ નહોતો. રિઝર્વ નો મતલબ નફામાંથી પૈસા અલગ કરવા. ચલો પછી નવું નામ આપ્યું આઈવી. ચલો રિટેન પ્રોફિટ એટલે હું નફામાંથી રૂપિયા અલગ કરીને ધંધામાં રાખી મૂકવા. રિઝર્વ સામાન્ય અનામત ખાતે લઈ જતા, ખબર છે ને? આ તો સામાન્ય અનામત ખાતે લઈ ગયા 20,000. તો એ ટ્રાન્સફર કર્યા શેમાં? રિઝર્વ. રિઝર્વ એટલે નફામાં અલગ કર્યા, નફામાંથી અલગ કર્યા.
કેમ સર નફામાં? એ ખુદ નફો જ છે, તો કેમ અલગ કર્યા નફામાંથી? તો વારે વારે બોલું છું. માની લો, જો અલગ કરીને બતાડો, નેટ પ્રોફિટ કેટલો છે? માલિકને ઉપાડવા કેટલા ઉપાડી શકે? 1 ને 20 ઉપાડી શકે ને? મેં કહું નહીં, આમાંથી જનરલ રિઝર્વમાં 15,000 ફેરવી ગયો. જનરલ રિઝર્વ અકાઉન્ટ અહીંયા 15,000 ક્રિએટ. બોલો નફો? તો આ નફો જ છે જનરલ રિઝર્વ. પણ આનો ફાયદો શું થયો? માલિકને ઉપાડવા કેટલા ઉપાડવા મળે? 5 જ મળ્યા. જો પૈસા પાછા બ્લોક થઈ ગયા. ભવિષ્યમાં મારે ધંધાને એક્સપાન્ડ કરવો છે ખર્ચવા માટે. મને એમ લાગે ભવિષ્યમાં મારે નવું બિલ્ડિંગ ખરીદવું છે, તો બિલ્ડિંગ ખરીદવા પૈસા જોઈએ ને, તો પૈસા ભેગા થાય જનરલ રિઝર્વના નામે. રૂપિયા અહીંયા ભેગા થાય છે, નામ અહીંયા આવે છે. માલિક ખાલી કેટલા ઉપાડે છે? 5, એટલે 15 બચી ગયા. જો પણ એ નેટ પ્રોફિટ લખ્યો હોત તો, આનો લખ્યો હોત તો 20 ઉપાડવાય ને તો ઉપાડી શકે. તો સર પણ પૈસા તો માલિક ના જોઈએ, હું કામ ઉપાડવા ના પાડો છો? એકલો માલિક હોય ને તો વાંધો નથી, બધા એના જોઈએ. પણ ભાગીદારી પેઢી શીખશું ને, તો નફામાંથી બધા ભાગીદારનો ભાગ લાગે કે નહીં? આજે ભાગીદાર છે કેપેબલ હોય, 2-5 વર્ષ પછી ભાગીદાર પણ કેપેબલ ન હોય, બિલ્ડિંગ માટે પૈસા જોતા ક્યાંથી લાવશે? નફો બાંટી દીધો ભાગીદાર વચ્ચે, એટલે પૈસા લઈ ગયા. એમાંથી માની લો સટ્ટો કરી નાખ્યો, જુગાર રમી ગયા. આ બિલ્ડિંગ ખરીદ્યો, પૈસા ક્યાંથી આવશે? ધંધામાં જેટલા રૂપિયા ભેગા કર્યા હતા એ તો માલિક લઈ ગયા અને વાપરી નાખ્યા. ચલો, થોડું થોડું સમજાણું કાંઈ? ઘરે જઈને વાંચજો 2-4 વાર. આની ઇફેક્ટ શું આવે? ચલો, ક્લોઝિંગ સ્ટોક આમ જાવે છે. સમરી ઓફ ઓલ એડજસ્ટમેન્ટ આર એઝ અ ફોલો. તો પહેલો હવાલો માની લો, આ નવો ટોપિક છે, ઉપર આરે કાંઈ નથી લેવાય. ક્લોઝિંગ સ્ટોક જો તમને કાચા સરિયામાં આપ્યો ક્યાં લખાય? ક્લોઝિંગ સ્ટોક ટ્રાયલ બેલેન્સમાં આપ્યો તો ક્યાં લખાય? એક જ હશે બેલેન્સ શીટમાં. પણ એમ કે નહીં, તમને ટ્રાયલ બેલેન્સમાં ન આપ્યો તો આનું બીજું નામ શું થાય? હવાલામાં આપ્યો. હવાલામાં આપ્યો કેટલી હશે? આ તો આખો મેં જેટલા હવાલા શીખવાડ્યા હતા ને એ એક હારે લખીને આપ્યા. સર ક્યાં કોઈ દી સમજાવ્યા નહોતા? આજે શીખાના એક હવાલા શીખવાડજો. આ બધું એ શીખવાડ્યું. એ કોષ્ટક આપ્યું ને આ શીખવાડજો આખો, કે ક્યાં અસર ક્યારે અપાય. હવાલામાં હોય તો કેમ લખાય, આમાં હોય તો પછી જો આઉટસ્ટેન્ડિંગ તો નીચે લખ્યું. જો આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, પ્રીપેડ એક્સપેન્સ, એક્રુ ઇન્કમ, રિસીવ ઇન એડવાન્સ અથવા બીજું નામ છે અનએક્રુ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોવિંગ. આ બધું લખીને પણ એમાં હતું. હવે તમને દેખાય ત્યાં તો એને સમજાયું છે. ચલો, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ ટ્રાયલ બેલેન્સમાં હોય તો એક જ હશે, કારણ કે એની બીજી અસર ઓલરેડી અપાઈ, તો એ મારી લાયબિલિટી. પ્રીપેડ એક્સપેન્સ બેલેન્સ શીટ ટ્રાયલ બેલેન્સમાં હોય તો એક જ ઇફેક્ટ એસેટ, પણ હવાલામાં હોય તો બેની બબ્બે અસર. એક ખર્ચ કહેવાય એટલે પીએનએલમાં અસર જાય, એક બેલેન્સ શીટમાં ચૂકવવાનું બાકી હોય તો લાયબિલિટી સાઈડ, અગાઉથી ચૂકવેલું હોય તો એસેટ સાઈડ. ઇન્કમ આઉટસ્ટેન્ડિંગ મળવાની બાકી આવક, મળવાની બાકી આવક બેલેન્સ શીટમાં ટ્રાયલ બેલેન્સમાં આપી તો એક ઇફેક્ટ એસેટ. ટ્રાયલ બેલેન્સ નીચે હવાલામાં આપ્યું હોય બે ઇફેક્ટ. એક આપણી મળવાની બાકી આવક કે એટલે પીએનએલમાં જમા બાજુ પ્લસ કરશું, અને બીજી અસર મળવાની બાકી બેલેન્સ શીટમાં એસેટ છે. ઇન્કમ રિસીવ ઇન એડવાન્સ અગાઉથી મળેલી આવક, પીએનએલમાં ક્રેડિટ સાઈડ ઇન્કમમાંથી માઇનસ, કારણ કે આપણી આવક કહેવાય, અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. પણ બેલેન્સ શીટમાં હોય તો બેડ ડેટ. ટ્રાયલ બેલેન્સમાં હોય તો એક જ ઇફેક્ટ, પીએનએલમાં ડેબિટ,
એડજસ્ટમેન્ટમાં આપ્યું હોય તો બે ઇફેક્ટ, P&L માં ડેબિટ, બેલેન્સ શીટમાં એસેટ સાઇડ ડેટરમાંથી માઇનસ. બેડ ડેટ પ્રોવિઝન, પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ, કાચા સર્વેમાં આપ્યું તો એક જ ઇફેક્ટ, બેલેન્સ ટ્રાયલ બેલેન્સ P&L માં ડેબિટ સાઇડ માઇનસ કરી. હવાલામાં આપ્યું હોય બેડ ડેટ પ્રોવિઝન તો બે ઇફેક્ટ, P&L માં પ્લસ કરીને ડેબિટ કરીને પ્લસ કરીને, બીજી અસર બેલેન્સ શીટમાં એસેટ સાઇડ ડેટરમાંથી માઇનસ કરી. તો બધું બોલો એ લખીને આપ્યું છે. બેડ ડેટ પ્રોવિઝન એની જેમ ડિસ્કાઉન્ટનું પ્રોવિઝન, ટ્રાયલ બેલેન્સમાં આપ્યો, P&L માં માઇનસ કરીને, એડજસ્ટમેન્ટમાં આપ્યો બે ઇફેક્ટ, P&L માં ડેબિટ સાઇડ લેસ કરીને, હવાલામાં હોય તો પ્લસ કરીને, અને બેલેન્સ શીટમાં ડેટરમાંથી માઇનસ કરીને. ડેપ્રિસિએશન, ટ્રાયલ બેલેન્સમાં આપ્યો તો એક જ અસર, P&L માં ટ્રાયલ બેલેન્સની નીચે હવાલામાં આપ્યો બે અસર, P&L માં ડેબિટ સાઇડ, બેલેન્સ શીટમાં એસેટ સાઇડ બાદ કરીને લેસ કરીને. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પેઢી માટે ખર્ચ કહેવાય, ટ્રાયલ બેલેન્સમાં આપ્યું તો એક જ ઇફેક્ટ, P&L માં હવાલામાં આપ્યું તો બે ઇફેક્ટ, P&L માં ડેબિટ, મૂડીમાં પ્લસ, કારણ કે બીજો માલિકને એટલા દેવાના થાય. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ આપ્યો હોય તો કાચા શ્રેયમાં તો એક ઇફેક્ટ, P&L માં જમા અથવા P&L એપ્રોપ્રિએશનમાં જમા. એકાકી પેઢી હોય તો P&L બનાવે, ભાગીદારી પેઢી હોય તો P&L એપ્રોપ્રિએશન બનાવે. હવાલામાં હોય તો બે ઇફેક્ટ, P&L માં જમા બાજુ, બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ ક્રેડિટરમાંથી માઇનસ અથવા ડેટરમાં ડ્રોવિંગમાં પ્લસ કરીને. લોસ બાય ફાયર, કાચા શ્રેયમાંથી એક જ અસર, લોસ P&L માં ડેબિટ, હવાલામાં હોય તો બે ઇફેક્ટ, P&L માં ડેબિટ અને બેલેન્સ શીટ ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. ના નો લખો બીજો ઓપ્શન પરચેઝમાંથી લેસ, પણ આપણે પરચેઝમાં લેસ નહીં કરવા જવાનું, ટ્રેડિંગ ખાતામાં જમા બાજુ લખી દેવાનું. ઇન્સ્યોરન્સ હોય તો P&L માંથી એટલો ઇન્સ્યોરન્સનો ખર્ચ ઘટાડી દેવાનો. પર્સનલ ઉપાડ માટે માલિક ઉપાડે તો, કાચા શ્રેયમાં આપ્યો હોય તો એક જ અસર ડ્રોઈંગની, હવાલામાં આપ્યો હોય તો બે અસર. કઈ બે અસર? એક ડેટરમાં ડ્રોઈંગમાં પ્લસ થાય અને ખરીદીનો ખર્ચો ઘટાડવા, ટ્રેડિંગમાં જમા બોલો અથવા પરચેઝમાંથી લેસ બોલો. એવી રીતે ફ્રી સેમ્પલ, સેલ ઓન એપ્રોચ. તો આ બધું આ જે કોષ્ટક આપ્યું ને એના મેં એક એક દાખલાના ફોર્મમાં શીખવાડ્યા. જો આ બધા એક એક દાખલા લીધા હતા બધા. આ જે હતો ને એક એક દાખલાના ફોર્મમાં શીખવાડ્યું હતું. ચલો તો આ બી પૂરું થયું. એટલે સમડી આવી ગઈ. ટ્રુ ફોલ્સ છે અને એક એડજસ્ટમેન્ટ એક આપું છું ખાસ. એક આને ટીક કરી દો. આ એક્સરસાઇઝમાં પહેલો જે એક્સરસાઇઝ છે ને, આ ચેપ્ટરમાંથી 3 ક્વેશ્ચન જે હાઈએસ્ટ પૂછવાના છે એ ટીક કરો. એક કાલે હમણાં જે શીખવાડ્યું, એક અત્યારે જે બોલું છું, અને ત્રીજો દાખલો આમાં છે પહેલામાં જોવું પડશે. આ છે આયરો, આ સેકન્ડ ટોપિક. હાઈએસ્ટ ક્વેશ્ચન પૂછાણો હોય તો 3. પહેલો બીજો એક્સરસાઇઝમાં આપ્યો છે, પેજ નંબરે બોલી દઉં છું. 7.66 એમાં પહેલો અને બીજો. મોટા વધારે માર્ક્સમાં પૂછવું હોય છે તો આ છે, ઓછા માર્ક્સમાં પૂછવું હોય તો આ છે. આ બે હાઈએસ્ટ ક્વેશ્ચન પૂછાણા અને ત્રીજો ક્વેશ્ચન હમણાં જેલો હાઇપોથેટિક સ્ટોક વાળો હતો. આ 3 આવડી ગયા એટલે સમજો મોટા ભાગના જે ટફ હવાલા જે કાંઈ હતું એ ઓટોમેટિક કવર થઈ ગયું. અને હજી બે આગળ પ્રેક્ટિસ થાય NPO માં ને એમાં એટલે વધારે આવડશે. થેન્ક યુ વેરી મચ.